કેમ આજે કઈ આમ વિચારોમાં ખોવાયેલા લાગો છો? શું છે? જો ભારતી, ભાવેશ અને આદિ બે ધંધામાં તો ચડી ગયા છે, સારું કમાય છે, પણ હવે ટાણું આવે ને ત્યારે બધું કામ પતાવી દેવું પડે. હવે આદિને હાટું જોણ આવ્યું હતું, આ શ્યામજીભાઈની દીકરી. વાત કરીએ ને તો આદિ ના પાડે છે. કેવી સંસ્કારી દીકરી, ભણેલ ગણેલ, અને આપણા પરિચયમાં છે પાછા બધા. પણ તમને ખબર છે, આપણો આદિ બહુ સમજુ છે. એ શું વિચારે છે એ ખબર છે? વચ્ચે પણ અમારે વાત થયેલી તો મેં એને કીધેલું, બેટા હવે ઉંમર થઈ ગઈ છે, જો તું હા પાડે તો તારા માટે અમે છોકરીઓ જોવા માંડીએ. તો એણે શું કીધું ખબર છે? એ કહે કે મમ્મી, હજી તો ભાઈ સાથે હું ધંધામાં હમણાં જોડાયો છું, હજી મને મારા પગ પર ઊભા રહેવા દો, અને જ્યારે હું બધાનું પેટ ભરતો થાવ ને ત્યારે લગ્ન કરીશ. કારણ કે એકવાર લગ્ન કરીશ ને પછી જિંદગી આખી એ જોડ તૂટવાની નથી. તો અત્યારે મને કમાઈ લેવા દો. પ્રણામ બાપુજી. પ્રણામ બા. પ્રણામ બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભાવેશ, હા. કેવું ચાલે છે ઓફિસમાં કામકાજ? બસ ચાલ્યા રાખે છે ફર્સ્ટ ક્લાસ. ભાવેશ બેટા, ઓફિસનું કામકાજ કેવું ચાલે છે? બસ ચાલ્યા કરે ફર્સ્ટ ક્લાસ. અને આદિત્ય બરાબર બધું સમજી ગયો ને? હા હા, પણ થોડીક તકલીફ પડી હતી 2 મહિના, પણ ના થઈ ગયો હવે રેડી. કોને એને તકલીફ પડેલી? અરે ના બા, નવે નવું હોય ને તો સમજ ના પડે. ખ્યાલ એવો. હા, તો હું એમ જ કહું છું. બાકી એ તો સમજુ છે, બહુ જલ્દી તારા કરતા છે ને ધંધામાં એ 2 ડગલા આગળ જશે, એ જોજે તું. હા હા, તમારો નાનો દીકરો વાલો ને, કા મોટો ક્યાં વાલો છે? હા, કારણ કે તું તો ઉપરથી આવ્યો હતો ને એનામાં મને જોર પડ્યું હતું એટલે એ વધારે વાલો હોય. દોડાયો. માને છે ને બધાય દીકરા હરખા હોય, 1 હોય કે 5 હોય. એ વારા તારી અમે છે ને મા બાપ કરતા જ નથી. અમારા માટે તો 2 આંખું છે ને હરખી. તો બાને કોણ સમજાવે? હવે સમજવા વાળી, મારા માટે તો ડાબી જમણી 2 હરખી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું ડાબી સરખી? હવે હું તારી હારે નહીં બોલું. અરે શું થયું મમ્મી? આ કહે છે કે તું મને વાલો છે ને એ દવલો છે. કોઈ દી મેં એવા વારા તારા કર્યા છે બટા? મેં ખાલી બાને એમ કીધું, કારણ કે બાપુજી મને એમ પૂછ્યું કે ધંધામાં કેમ ચાલે દીકરા, આજે તો સેટ થઈ ગયો ને બરોબર, તો મેં ખાલી એમ કીધું કે 2 મહિના તકલીફ પડી હતી એમ. તો બાની આંખ મોટી થઈ ગઈ. તકલીફ એટલે એ તારા કરતાં તો એનું માઇન્ડ સારું છે એમ. મેં કીધું વાહ, તો તમારો વાલો નાનો. જો આમ તો મારી વાત સાંભળો બીજા, એ આખી જિંદગી છે ને મેં બજારમાં ઊભા રહીને દલાલી કરી. તેની આંખું પોળી કોઈ દી ન થઈ. મેં કેટલું કષ્ટ સહન કર્યું ત્યારે. પણ હવે આદિને થોડી તકલીફ પડી ગઈ 2 મહિના શીખવામાં. ત્યાં તો નાનકો ખરો ને, એલા એ તમે કઈ મારો વાલો દીકરો છો? આ વાત વાલા દીકરાની હાલે છે. લાડલાની જ વાત કરી રહ્યા છે અમે હોતા. હાથે તમે લાડલો પતિ કેવા હોય તો તમે ગમે એટલું કહો, બાની આંખ મોટી જ રહેવાની જોઈએ. એ ઠીક છે, આ બધું છોડો. હવે મુદ્દાની વાત આજે કરવાની છે. આદિ બેટા, હા જો ભાઈ ધંધામાં તો તું સેટ થઈ ગયો છે, પણ આ શ્યામજીભાઈની દીકરી માટે જે માંગો આવ્યું હતું એમાં તે ના કેમ પાડી? આવી સંસ્કારી દીકરી અને પરિવાર પણ જાણીતો છે, તો પછી તને શું વાંધો છે? પપ્પા, વાંધો તો હોય જ ને. હજી હું બરાબર સેટ ન કહેવાઉં. જુઓ, મને લગ્ન કરવા માટે હજી વાર છે, એટલે કે મારે થોડો સમય જોઈએ છે. હું સામેથી તમને લોકોને કહી દઈશ કે હવે મારા માટે કોઈ છોકરી જુઓ. આદિ, હવે તું સેટ તો થઈ ગયો છો ધંધામાં, હવામાં શું છે, એને ઘરનો તો પોતાનો બિઝનેસ છે. અને બેટા, આ તમારી ઉંમરમાં તો છે ને અમે મા બાપ બની ગયા હતા. તમારે તો હજી લગ્ન કરવાના છે આ ઉંમરે. અને જો ટાણે લગ્ન કરી લેવી ને તો સારું કહેવાય. સમાજમાં પછી વાતું થાય કે કાંઈક તકલીફ હશે અને શું પ્રોબ્લેમ હશે. સમાજને છે ને અને ગામને મોઢે ગૌણા બાંધવા નથી જવાતું. હા, એટલે ટાઈમે બધું હોય ને તો થઈ જાય. પછી આ 2-5 વર્ષ બીજા વીતી જાય ને તો માગા નાખવામાં કે આગળ હાલવામાં લોકો છે ને થોભી જાય. આદિ, એક વાત કહું બેટા, તે હમણાં એમ કીધું કે જ્યારે મને બરાબર હું સેટ થઈ જઈશ ને તો હું સામેથી કહીશ કે હવે મારે લગ્ન કરવા છે. પણ બેટા, સારા ઘરના ને સારા ખાનદાન ઘરના દીકરા દીકરીઓ હોય ને એ કોઈ દી સામેથી મા બાપને ન કહે કે હવે મારે લગ્ન કરવા છે. મમ્મી, તમે લોકો મને લગ્ન માટે પ્રેશર કરો છો એટલા માટે હું કહું છું. અને મોટા ભાઈ, હજી તો હું આ તમારો બિઝનેસ શીખું છું.
પણ એમાં હું ઘડાઈ ગયો ન કહેવાવ. આદિ તને એમ લાગે છે પ્રેશર કરીએ છે હે? પણ સમય તો આજની તો કાલે તાર લગ્ન તો કરવા જ પડશે. ચાલ છોડો હવે, અમે પ્રેશર કરીએ છીએ, છોડી દે. તારી કોઈ પસંદગી હોય, તને કોઈ પાત્ર ગમતું હોય તો એ કે અમને, હા. અમે એમાં રાજી છીએ. એ રીતે આગળ વધીએ આપણે. ના પપ્પા, એવું પણ કંઈ નથી. નહીં એવું તો કદાચ નથી, કારણ કે પપ્પા હું દિવસ રાત તો એને હારે જ રહું છું. નાની મોટી વાત હોય તો મને કહીએ જ ને. તું રહ્યો મોટો, તને ભોળવી જાય, આ રહ્યો છુપો રુસ્તમ. અરે હું છે, પપ્પા, અમને બધી ખબર હોય ભાઈ. બસ હો, એવું કંઈ નથી. આ છોકરો ભાઈ હારે સવારમાં જાય અને રાતે એની હારે આવે તો વચ્ચે એને ક્યારે મળે છોકરીઓને મળવાનો ટાઈમ? એ તારી મમ્મીનો હાથ છે ને એના પર વધારે આમ ફેરો છે. એ અમને જે ખબર હોય હોય. કાંઈ વાંધો નહીં પપ્પા. અને આદિ જો એવું કાંઈ હોય ને તો જણાવી દઈશ. એવું કંઈ છે જ નહીં. હું શું જણાવું? જો સારું પાત્ર હોય, તને ગમતું હોય અને તારો જીવનસાથી બનવા તૈયાર હોય તો અમને ભાઈ કાંઈ તકલીફ નથી. હા, પણ એવું કંઈ છે નહીં. હશે તો કહી દઈશ, બીજું શું. આ પણ વહેલું કહેજે હો ભાઈ. એટલે અમે છે ને તારી જાન છે ને આમ સરસ મજાની કાઢવાની છે આપણે. ધૂમધામથી. અને મારે જ આ પરિવારમાં છેલ્લા લગ્ન છે. હવે આમાં કાંઈ બાકી રાખવાનું થતું નથી. એ બસ હવે આપણે બે વાતો કરશું ને તમે બે જાઓ ધંધે ચડો ટાઈમ હવે. થઈ ગયો છો આદિ હવે. હા હા, જાઓ. ચાલો. ચલો ચલો બાપુજી બા. હા ચલો જય શ્રી એ કૃષ્ણ. આવજો, જય શ્રી કૃષ્ણ, હાચવીને જાજો. હા. અને ટિફિન લીધું બેટા? હા લઈ લીધું. એ હા. હે ભગવાન, કેટલા કામ છે ઘરના. હે ભગવાન, મોટા ભાઈ ભાભી, આ તમે લોકો જોઈને નથી ચાલી શકતા? એ છે ને આ તરફ ભાઈને કે આ બે બે આંખો છે ને કોડા જેવી તોય દેખાતું નથી. તમારે બે હોપ છે તો તારે હું એક જ છે, તારે બે નથી. હા તો જોઈને ચલાય ને. મને કેટલું સવારમાં તને વહી ગયું 3 ફૂટ તો આગો હું વહી ગયો અને તને વહી ગયું અને મને નાને બચાવ્યો. વાહ વાહ વાહ. આદિભાઈ સમજાવવું હોય ને તો સમજાવી દો તમારા ભાઈને. આખો દિવસ લોહી પી જાય છે. હું લોહી પી જાઉં છું આખો દિવસ તો આની હારે હોય. બસ હો બસ. આજી તું કે હવે એને આ છેલ્લા અઠવાડિયાથી મેં કીધું છે કે મારો પાવડર ખલાસ થઈ ગયો છે, સ્પ્રે ખલાસ થઈ ગયું છે, માથાનું તેલ ખલાસ થઈ ગયું, પણ એક વસ્તુ ટાઈમે નથી લઈ આપતા. તારે આવું હિરોઈન બની તારે ક્યાં જવું છે પાવડર લગાવી? હે ભગવાન. ભાઈ હવે જે વસ્તુ માંગતા હોય લઈ અપાય ને, શું કામ ખાલી ખોટું? આવા નકર થથેડા કરે તને નો ખબર આ બૈરાવાનું છે ને કામ જ એવું. ઓય અરે ભાભી એમ જ કહે છે કે હું જરા કામમાં હતો એટલે ભૂલી ગયા. બાકી આજે લાવવાના હતા એ ફાઇનલ હતું. ભાઈ લાવવાના હતા. તો- આ લાવવાનો હતો. તમારા ભાઈને તમે ઓળખો છો ને એમ હું પણ ઓળખું છું. હા ઓળખે છે ને એટલે લાવવાનો જ હતો એમ જ ને? લાવવાના જ હતા. આજે. હા, લાવવાનો જ હતો. હવે કાંઈ બોલશો નહીં વધારે પડતું. અને જાઓ ચારામાના જતા હોય તો. કેટલા જોરથી વગાડ્યું. ભાભી બામ લગાવી લેજો. બામ લગાવી દેજે ઉપર પડી છે. હા, મારે આખા ઘરના કામ કરવાના, ઘડીકમાં ઉપર ઘડીકમાં નીચે, આખા ઘરના ટસેડા મારે કરવાના. તમારા લોકોને તો શું છે, બસ તૈયાર થઈ રેડી થઈને ઓફિસે નીકળી જવાનું. હા ભાઈ, તમે લોકો વાત કરો, તમારું પતી જાય ને પછી તમે ઓફિસે પહોંચજો. હું મારે થોડું બહાર કામ છે ને પતાવીએ સીધો જ ત્યાં એટલે મારું પતેમ નથી તું મને હારે લઈ જાયેલા મારું નત પતેમ. લો 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 લો. આ તમારા ભાઈને ખબર છે કે આ છે ને આપણા ઝઘડા રોજના છે. બસ હવાર બપોર ને આજ હું તો તમારા બા નહીં કઈ કઈને થાકી. ખબર નહીં કયા મુહૂર્તમાં મને જોવા આવ્યા હતા ને કે હું આ ઘરમાં આવી. ક્યાંક તો છે ને તારે લીધે જ મારો ભાઈ લગ્ન નથી કરતો આવું બધું જોઈને. હા હા, હું તો ખરાબ જ છું ને. આ જોવા આવ્યા ત્યારે તો મોટી મોટી વાતો કરતા હતા. અરે તને તો હું દર રવિવારે અહીંયા ફરાવીશ, આ ખવડાવીશ, ત્યાં લઈ જઈશ. અને અત્યારે હું મહિનાનો એક દિવસ પણ ઘરની બહાર નથી લઈ જતા. તને ક્યાંથી બહાર લઈ જાવ? બહાર લઈ જવા જેવી વસ્તુ હોય એને લઈ જવાય. એટલે 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 એમ નથી આ બહાર હું તને લઈ જાઉં પણ હવે આમાં છૂટી મળે ત્યારે ને કોઈક દિવસ રજા હોય ત્યારે બહાર લઈ જાવ. હા, બહુ મોટા કામ કરો છો નહીં? આ ઓફિસના બધા ચોપડા તમે જ ભરો છો. આ આદિભાઈ ના હોય ને તો ઓફિસ ચાલે એમ નથી. આખો દિવસ લટુડા પટુડા કરવામાંથી ઊંચા આવતો ને. કોઈ દિવસ પતિની કદર કર. આમ ઊંચા અવાજે વાત ન કરે, ધીમેથી વાત કરાય, સમજાવાય પતિને સમજાય. પતિ સમજદાર હોય ને એને સમજાવાય. તમારામાં તો સમજ નામનો છાંટોય નથી. કોની ઉપર હાથ ઉતારે? હે ભાઈ કોઈ હાથ ઉતાર્યો મારી ઉપર? મારી જો ભૂંડો બસ 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 બસ. પહેલા છે ને બોલતા શીખી જાઓ, પછી બો 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 કરજો. હું બોલવા જ જાઉં છું પણ આમ હામું જોમાં બહુ જોવાનું નહીં મારે હામું. હા હા, હા, તમારે નકર તને ખબર છે આ શેરીમાં મારું નામ છે
શેરીમાં જ નામ છે, આ શેરીમાં જ તમારું નામ છે કે બસ નવરી બજાર હવાર પડે ઓફિસે જાય, હાંજ પડે ઓફિસથી ઘરે આવે, બીજું કાંઈ તમને આવડે છે? શેરીમાં મેરી નેમ છે. આ ઘરે ખાવાનું કોણ દે છે? આ ઘરમાં બધું લાવે છે કોણ? આ ખાવાનું બનાવે છે કોણ? અમે લોકો બહાર જઈએ છે તે ખાવાનું આવે છે. મિલી કે બહાર જઈએ છીએ તો આ દુનિયાના દરેક પુરુષ છે ને બહાર જઈને કમાય ને તો ઘરમાં બૈરા બનાવે, બરાબર? કરા કરો. બૈરાઓને કામ શું હોય? ઘરે રાંધવાનું હોય, બીજું કાંઈ કામ ન હોય. બહારના લેક્ચરો ન સંભળાવવાનું હોય પતિને. બસ બસ બસ, હવે તમે હવારમાં મારો દિવસ નહીં બગાડતા, નહીં તાર મારું ભેજું ખસી ગયું ને. હવારમાં તું શું ને માં તું મારો દિવસ આંગળી નહીં કરો ને પેપર. આંગળી બતાવતી નહીં મને કોઈ દી. હા બહુ સરસ. જતા હોય તો જાઓ. જાવ જ શું? તો જાઓ ને. વાટે કોણ ઊભો છે અહીંયા? જાઓ છો કે પછી? જાવ શું? બહુ છે ને હું હા જાઉં તો ઠરેલી હોવી જોઈએ. હે ભગવાન, કેવું કિસ્મત છે, કેવો ધણી મળ્યો છે. આ તો આદિત્ય, શું થયું? કેમ અચાનક મને અહીંયા બોલાવી? ગોપી, હા તને ખબર છે ને, મારા ઘરવાળા મને પરણાવી દેવા માગે છે. ફરી આજે સવારના બધા લપ લઈને બેઠા હતા કે તે ના કેમ પાડી લગ્ન માટે. હવે તારી ઉંમર જતી રહેશે. તો પછી તમારે આપણા લગ્ન વિશે વાત કરી દેવી જોઈએ ને. હજુ તમે શેની રાહ જોઈને બેઠા છો? તમે વાત કેમ નથી કરતા ઘરે? મને કોઈ પ્રોબ્લેમ નથી, પણ મને ડર એ લાગે છે કે તારી અને મારી કાસ્ટ અલગ છે, અને ઘરેથી જો એ લોકો ના જ પાડી દેશે ને તો એટલા માટે હું ઘરે નથી કહેતો કે આમને આમ લગ્ન માટે ના પાડું, અને પછી એ લોકોને હું વાત કરું તો કદાચ માની પણ જાય. પણ પપ્પાએ આજે મને કહ્યું કે તને કોઈ છોકરી પસંદ હોય તો પણ મને કહેજે, અમે લોકો રાજી ખુશીથી તારા લગ્ન કરાવી દઈશું. હા, તો પછી તમે વાત કરો ને. બની શકે ને કે પપ્પા અને મમ્મી રાજી થઈ જાય અને આપણા લગ્ન કરાવી દે. આમને આમ તો ક્યાં સુધી આપણે રાહ જોશું? હા, પણ મેં ના પાડી કે એવું કંઈ નથી. અરે, તમને મોકો મળ્યો સામેથી કહેવાનો તો તમે ના પાડી દીધી, પણ શું કામ? એકવાર વાત તો કરો. તારી વાત તો સાચી છે, મારે ના નહોતી પાડવી જોઈતી. એમને હા જ પાડી દેવાની જરૂર હતી કે હા હું એક છોકરીને પ્રેમ કરું છું. તો તમે આજે જ ઘરે વાત કરો, કેમ કે જો હવે તમે રાહ જોશો અને તમારા લગ્ન બીજે નક્કી કરી દેશે તો પછી આપણે અલગ થઈ જવું પડશે ને. ના, હું લગ્ન કરીશ તો તારી સાથે જ, અને અલગ થવાની વાત ન કરતી. ગોપી, મને એક વિચાર આવે છે. શેનો વિચાર? આપણે એક કામ કરીએ તો તું અત્યારે જ મારી સાથે ચાલ. હું હા. તમારા ઘરે? હા, એમાં શું? અરે પણ હું આમ ડાયરેક્ટ આવીશ તો પછી ઘરે બધા શું કહેશે? અને કોઈ ગુસ્સે થઈને તમારા પર હાથ પણ ઉઠાવી શકે ને. એક વખત વાત કરીને પછી તમે ઘરે લઈ જાઓ ને મને. કોઈ હાથ નહીં ઉપાડે. મારા પપ્પા અને મમ્મી એટલું તો સમજી જ શકે છે. તું સાથે આવે ને તો એ લોકો મને ખીજાવાને બદલે કદાચ તને જોઈને માની પણ જાય. એટલે હું વિચારું છું કે તને લઈને જ જાવ અને આપણે વાત કરી દઈએ કે અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ અને ઘણા સમયથી રિલેશનમાં છીએ અને અમે બંને લગ્ન કરવા માંગીએ છીએ. પણ આદિત્ય, એવું પણ થઈ શકે ને કે હું તમારા ઘરે આવું અને હા પાડવાના બદલે ના જ પાડી દે? ના, એવું નહીં થાય. તું એવું શું કામ વિચારે છે? પોઝિટિવ વિચાર ને, નેગેટિવ વાતો કરે છે. એક તો હું ડરીને વાત કરવાની વાત કરું છું ને ઉપરથી તું. પણ તમે ગુસ્સે ન થાવ, મને ડર લાગે છે. હું આમ કેવી રીતે તમારા ઘરે આવું ડાયરેક્ટ જ? તો ડર તો મને પણ લાગે છે, અને એટલા માટે તને સાથે લઈને જાઉં છું એટલે ઓછો ડર લાગે. હિંમત આપવાના બદલે મને પણ નર્વસ કરે છે. હા, ઠીક છે, ચલો. તમને એવું ઠીક લાગે છે તો આપણે એવું જ કરીશું. જઈએ આપણે તમારા ઘરે અને પછી બંને મળીને વાત કરીએ. હા, થોડો મને એટલે કે મને હિંમત આપ, વધારે મને કે તમે વાત કરશો એટલે ઘરે માની જ જશે. આદિત્ય, ચાલો, એટલે હું જરાક હિંમત કરી શકું ને. હા, પણ હું તમારી સાથે છું. ઓકે, ચલો આપણે બંને મળીને આપણા પ્રેમ વિશે વાત કરીશું. બની શકે ને કે લોકો માની પણ જાય, અને જો માની જશે તો આપણે લગ્ન કરી લેશું. હા, માની જ જશે. ચાલ આપણે જઈએ. હા, ચાલ.
હા કાલે પેલા ભાઈ આપણને કહી ગયા હતા ધનસુખભાઈ. બાબરીનું. હા એના દીકરાનો રમેશ છે ને એનો નાનો છોકરો થયો છે. 2 વર્ષ થઈ ગયા છે. બાબરી કરાવવાની છે, માતાજીની કે માનતા હશે. એક કામ કરીએ આપણે, ભાવેશને એને રીચાઓને મોકલી આપી. હા હા. આ તડકાનું આપણે કાંઈ જમવું નહીં અને ખોટું એસિડિટી થાય, હેરાન થઈ જાય. અને આમે નાના પ્રસંગમાં નાના જાય ને એ જ મજા આવે, આપણે ન જવાય. એને ગોળણી કરી હશે. હા એ બધું કર્યું એવી આખો દિવસ ભલે ને રોકાય, સાંજે રાંધલ તીડા હોય તો એ પતાવીને આવે શાંતિથી. હા તો હા. આદિ આ કોણ છે? પપ્પા, તમે સવારે મને પૂછતા હતા ને કે તને કોઈ છોકરી પસંદ હોય તો મને કહેજે. જુઓ, ત્યારે તો હું તમારાથી છુપાવવા માગતો હતો, પણ હવે હું તમને ફાઇનલી કહી જ દઉં. આ ગોપી છે અને અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ અને લગ્ન પણ કરવા માગીએ છીએ. બેટા આપણા સમાજની છે? હા બેટા. હા, એના મા બાપ કોણ છે, ક્યાં રહે છે, કઈ જ્ઞાતિની દીકરી છે? હા, આપણા સમાજની જ છે. ના, હું તમારા સમાજની નથી. ગોપી, આદિત્ય, હું સંબંધની શરૂઆત ખોટું બોલવાથી નથી કરવા માંગતી. અને આંટી, હું અનાથ છું. મારા મમ્મી પપ્પા હું નાની હતી ત્યારે જ ગુજરી ગયા છે અને મારા કાકા કાકી સાથે રહીને જ હું મોટી થઈ છું. એટલે કે હું આમ જોવા જવો તો એકલી જ છું. પણ તું એકલી છે, અનાથ છે, કાકા કાકી સાથે રહે છે, એ બધું અમને માન્ય છે, પણ તું કઈ જ્ઞાતિની છે એ તો તું કહી શકે ને? મેં તમને કહ્યું ને આંટી કે હું તમારા સમાજથી નથી. એટલે કે તમારી કાસ્ટ અને મારી કાસ્ટ અલગ છે. એટલે જ તે આદિત્યે આટલો સમય લગાવ્યો તમને કહેવામાં. જો આદિ, કોઈ પણ દીકરી અનાથ હોય ચલાવી લેવાય, એકલી હોય ચલાવી લેવાય, કોઈની સાથે રહીને મોટી થઈ હોય ઠીક છે, પણ પરજ્ઞાતિની કોઈ પણ દીકરી સાથે મારા દીકરાના લગ્ન હું નહીં જ કરાવું. બેટા, અને એ દીકરી આપણા ઘરમાં નહીં આવે. બેટા, આ બીજા સમાજમાંથી દીકરીઓ આવતી હોય એ આપણા ઘરમાં અને આપણા પરિવારમાં કોઈ કાળે સેટ ન થઈ શકે. એની વિચારધારા અલગ હોય, એનો વિકાસ અલગ જગ્યાએ થયો હોય, એનો સંસ્કાર અલગ પડ્યા હોય. બેટા, અને તું તો જાણે છે ને કે આપણા પરિવારમાં, આપણા સમાજમાં અત્યાર સુધી એકેય દાખલો એવો નથી બન્યો કે પરજ્ઞાતિની કોઈ વહુ આપણા ઘરમાં આવી હોય અને આપણા પરિવારનું સમાજમાં નામ છે, ઇજ્જત છે. શું તારે અમારી ઇજ્જતને બટ્ટો લગાવવો છે? અંકલ, હું તમારા ઘરમાં સેટ થઈ જઈશ. તમારા રિવાજ, તમારી દરેક મર્યાદાને હું પાડીશ. તમને ક્યારેય એવું નહીં લાગવા દઉં કે તમે બીજી જ્ઞાતિની છોકરી સાથે તમારા દીકરાના લગ્ન કરાવ્યા છે. મને એક ચાન્સ તો આપો. અને આદિત્યના પ્રેમ માટે તમે જેમ કહેશો એમ હું તમારા ઘરમાં વર્તીશ. ગોપી, કોઈ પણ છોકરી છે ને, જ્યારે કોઈ છોકરાને પ્રેમ કરતી હોય ને ત્યારે એના પરિવારના સભ્યોને એ આ જ શબ્દ બોલતી હોય છે કે હું આવીશ, તમારી બધી રૂઢિને બધા નિયમોનું હું પાલન કરીશ, મારા આદિને જે ગમશે એવી જ રીતે હું ઘરમાં રહીશ. આવું બધું લગ્ન પહેલાં કહેવાય છે. અને લગ્ન પછી છે ને એ પોતાનો હક જમાવવા માગે છે, જે અમે નહીં થવા દઈએ. કારણ કે અમારા સમાજમાં અમારું ખોરડું બહુ ઊંચું નામ ધરાવે છે, એ અમે નીચું નહીં પડવા દઈએ. મમ્મી, તમે કેવી વાત કરો છો? એ કહે છે ને કે આપણા ઘરમાં સેટ થઈ જશે, તો પછી શું કામ તમે આવી બધી વાત કરો છો? અરે બેટા, લગ્ન પહેલાં બધા એમ જ કહેતા હોય છે, પણ પછી છે ને 2 વાસણ ખખડે ને એટલે છે ને આ બધા પલાયન વાત કરતા હોય છે અને નામ ખરાબ કરે પરિવારનું બધું. પપ્પા, તમે જ મને કહ્યું હતું ને કે તને કોઈ છોકરી ગમતી હોય તો વાત કર. હવે ગમે છે તો તમે લોકો ના પાડો છો. બેટા, ગમતી હોય તો પણ પરિવારની કે સમાજની હોવી જોઈએ ને દીકરી. એવું જરૂરી તો નથી ને કે આપણા સમાજની છોકરી હોવી જોઈએ. અરે બેટા, ગમે તે હોય, તારી વાત હું માનવા તૈયાર નથી. બસ સામાજિક દ્રષ્ટિએ અમને લાંછન લાગે ને એવું કામ હું કરવા તૈયાર નથી, અને મારી ઇજ્જત પર બટ્ટો લાગવા તો હું ક્યારેય નહીં દઉં. અંકલ પ્લીઝ, તમે સમજો ને, અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ. તમે અમારી વાતને તો સમજો. હું તમને વચન આપું છું,
હું ક્યારેય તમને અફસોસ થાય એવું કોઈ કામ નહીં કરું. તમારી દરેક રૂઢીને હું માનીશ. તમે કહેશો એમ જ રહીશું. આદિત્ય પ્લીઝ તમે સમજાવો ને બધાને, કયો ને એમને. ગોપી, એક વાર, બે વાર, 4 વાર અમે ના પાડી કે અમારા ઘરમાં તારું કોઈ સ્થાન નથી તો નથી જ. હવે પછી આદિ કહેશે કે તું કહેશે એ વાત કોઈ માયને નથી રાખતી. આ બધા છે ને વેવલા વેળા છે, પ્રેમ ને આ અંતે ને એ લગ્ન કરો ને એટલે આપણી પત્ની સાથે પણ પ્રેમ થઈ જ જાય. હો એટલે હવે તમે કેમ જ મારે માનવું પડશે? દીકરી આપણા સમાજની હોવી જોઈએ તો જ હું માનીશ ને તો જ ઘરમાં તમને એન્ટ્રી મળશે, નહીંતર નહીં. પપ્પા, મને એમ હતું કે તમે મારી પસંદને ક્યારે ઠુકરાવશો નહીં, પણ તમારું લોકોનું રૂપ જ કંઈક અલગ છે. તારી પસંદ કંઈક સુપાત્ર તો હોવું જોઈએ ને. કુપાત્ર માટે આપણા ઘરમાં ક્યારેય અને ક્યાંય જગ્યા નથી. અને હવે કોઈ દલીલ નહીં. પ્લીઝ, હવે હું તમને પ્લીઝ કહું છું. અને આ કાન ખોલીને સાંભળી લે, જ્યાંથી આ છોકરીને લાવ્યો છે ને ત્યાં પાછી મૂકતો આવ અને આજ પછી એને મળતો પણ નહીં. ચાલ. તમારે નથી આપવું, હું જતી રહીશ. અને હવે તમે પણ તમારા મમ્મી પપ્પા કે ત્યાં જ લગ્ન કરી લેજો. ગોપી, ગોપી, કહેતી ગઈ નહીં, હવે તું એને તારા જીવનમાંથી કાઢી નાખ. હું એને નહીં ભૂલી શકું. તમે લોકો આટલું યાદ રાખજો. આ તારી ખોટી જીત છે બેટા. એનું નામ પણ આપણા ઘરમાં ન જોઈએ. હવે શું કરું? મારા ઘરવાળા મારી વાત નહીં માને. એ બધાએ નક્કી પણ કરી લીધું મારા લગ્ન કરાવી દેશે, પણ હું લગ્ન કરીશ તો ગોપી સાથે જ. ગોપી પણ મારા વગર નહીં રહી શકે. હું એને છોડી તો નહીં જ શકું, પણ હવે શું કરવું? કંઈક તો રસ્તો કાઢવો જ પડશે ને. હું આદિભાઈ, કેમ આમ એકલો બેઠો છો આજ? અરે યાર, શું વાત કરું. સારું કર્યું કે તું મને મળવા આવી ગયો. અરે પણ થયું છે શું એ તો વાત કર. શું નથી થયું એ પૂછ. ઘરમાં ધમાલ મચી ગઈ છે. એટલે આમ કાંક વાત કરતો મને ખબર પડે ને. કાંઈ પૈસાની તકલીફ છે? પૈસાની અને મારા ઘરમાં તકલીફ એવું કંઈ નથી. તો તને ખબર છે ને કે હું ગોપીને પ્રેમ કરું છું. હા, તો હા, ગોપીને લઈને ઘરે બધાને મળવા માટે લઈ ગયો હતો. હા, તો ઘરવાળાએ શું કીધું? પપ્પા અને મમ્મીએ ના પાડી દીધી કે તારા લગ્ન આપણા સમાજમાં જ થશે, પર જ્ઞાતિની છોકરી સાથે નહીં થાય. ના પાડી દીધી? હા, ત્યાં સુધી તો નહીં, ના તો પાડી, પણ હવે લોકોએ બધાએ નક્કી કરી લીધું છે કે આદિના જલ્દી લગ્ન કરાવી દેવા છે, અને એ પણ જેમ બને તેમ વહેલા. અને હવે મને પૂછવાનું પણ નહીં થાય. એ લોકો મને પૂછશે પણ નહીં કે તને આ છોકરી ગમે છે કે નહીં. એ લોકોને ગમશે ત્યાં નક્કી કરીને મારા લગ્ન કરાવી દેશે. જો ભાઈ, તારો ને ગોપીનો પ્રેમ કેવો છે ને એ તો મને ખબર છે ભાઈ, સમજ્યા? તને ખબર છે ને, ગમે તે થઈ જાય, હું ગોપી સિવાય કોઈ સાથે લગ્ન નહીં કરું. હા, પણ હું તને શું કહું છું, જો મારા બા બાપુજી પણ નહોતા માનતા, મારા ભાઈ નહોતો માનતો, તોય મેં લગ્ન કર્યા અને ઘરે ગયો ને તે બધા માની ગયા. એટલે હા હા, તારી વાત બરાબર છે. જ્યારે તે લવ મેરેજ કર્યા હા, ત્યારે તારા ઘરવાળા પહેલાં વિરોધી હતા, અને પછી તે એમની ઉપરવટ જઈને લગ્ન કરી લીધા, અને તું ઘરે ગયો એટલે એ લોકો માની ગયા. હા, માની ગયા. અને અત્યારે આમ જો બધા ભેગા જ રહેવી છે, કાંઈ બબાલ કાંઈ નહીં, આમ સુખીથી જીવવી છે. એટલે હું તને શું કહું છું ખબર, તું લગ્ન કરીને ઘરે જા ને એટલે તારે છે ને બધું રેડી થઈ જાય અને ઘરવાળા માની જાય. તારો વિચાર બહુ સારો છે યાર. ખરેખર મારે પણ આવું જ કરવું જોઈએ, કારણ કે જો પ્રેમથી મેં ઘરે વાત કરવા માટે વિચાર્યું તો એ લોકો ન માન્યા,
અને લગ્ન કરીશ તો હું એની સાથે જ, એટલે હું પણ આવું જ કરું તો હું પણ એની સાથે લવ મેરેજ કરી લઉં. હા કોર્ટ મેરેજ કરીને ઘરે આવું અને કહી દઉં કે અમે બંને લગ્ન કરી લીધા છે. હા પછી એ લોકો તો કંઈ નહીં કરી શકે ને. અરે કાંઈ મને નહીં અપનાવવો કરી. જ પડશે ને. અપનાવી જ લે. લગ્ન થઈ જાય. આ તો તું એમણામ ગયો તો તું અત્યારે જો લગ્ન કરીને ગયો હોત ને તો એ અપનાવી જ લેત, સમજો. હા 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 પણ હવે હજી મોડું નથી થયું આપણે. જો તું ગોપીને વાત કર અને લગ્ન કરીને ઘરે જા, સમજો. હા અને બીજું કાંઈ કામ હોય, જો વકીલ મારા ઘણા મિત્રો થઈ ગયા છે અત્યારે, સમજો. તારે કાંઈ કામકાજ હોય ને એટલે એક ફોન કરજે એટલે હું આવી જઈશ. અરે કંઈ પણ કામ પડશે એટલે તને જ યાદ કરીશ મારો ભાઈ. હા પણ છે ને હા. તું સાક્ષી તરીકે સાઈન કરવા આવી જજે. અરે હું આવી જાય ને મારી ઘરવાળી આવી જાય, એની જરૂર પડે ને હા તો. તો બસ તો થઈ ગયું ને. હા સારું, હું છે ને હમણાં જ ગોપી સાથે વાત કરવા જાઉં અથવા એને ફોન કરીને કહી દઉં હા. કે રેડી રહે. હા. બધા ડોક્યુમેન્ટ ભેગા કરી લઉં. અને જેમ બને ને એમ જલ્દી લગ્ન કરજો, બરોબર. હા હા સારું, થેન્ક યુ તું મળ્યો એટલે. મારા ભાઈ. હા ભાવેશ, તને અને રીચાને એટલા માટે અત્યારે બોલાવ્યા કે એક ગંભીર અને અગત્યની વાત કરવાની છે. સાચી વાત છે બાપુજી તમારી કે આમ તો કેમ ચાલે, આદિભાઈ ખોટું કરી રહ્યા છે. આટલી છોકરીઓ બતાવ્યા પછી પણ જો એ પરજ્ઞાતિની છોકરીને લાવશે તો આપણું સમાજમાં નામ કંઈ નહીં રહે બાપુજી. એ પણ બરાબર છે. અને બીજું કે આદિત્યએ આ બધી વાત સમજવી જોઈએ પહેલેથી કે પ્રેમ કરતાં પહેલાં એ કઈ છોકરીને પ્રેમ કરે છે અને શું કરે છે. અને હું તો એમ કહું છું કે હવે આપણે વહેલી તકે એના માટે આપણા સમાજમાંથી કોઈ પણ છોકરી જોઈને એનું ગોઠવી નાખવું જોઈએ. આમ ગણો ને બાપુજી, થોડો ઘણો વાક તો છે ને મારો પણ છે. કેમ? આ છોકરીના ગળે પડી કઈ રીતે? તને કઈ ખબર પડી કે નહીં તારી હાથે ધંધામાં આવી છે તો? હું એ જ કહું છું. હવે મને શું ખબર, આદિ વારે વારે મારી પાસે રજા લેતો હતો બાપુજી કે મારે કલાક માટે બહાર જવું છે, મારા દોસ્તારનો ફોન આવ્યો છે. હવે મને શું ખબર પડે? મેં કીધું માંડ ધંધામાં સેટ થયો છે, કંઈક કામ આવ્યું હોય છે ભાઈને, હું જવા દેતો હતો. એકલી ધંધામાં નજર ન રખાય. માણા હોય ને એની ઉપર નજર રખાય કે શું કરે છે, ક્યાં જાય છે, ક્યાં આવે છે. પણ ભાઈ હોય તો એના ઉપર એ શંકા થોડો કરી શકે. આને બિચારાને થોડી ખબર કે કલાકની રજા લઈને ક્યાં જતો હોય. તું રમાડી ગયો ને એને, રમાડી ગયો ને એ ધ્યાન રખાય. હગો ભાઈ કેમ ન હોય આપણો? બાપુજી, આવી બધી જો ખબર હોત ને તો ધ્યાન રાખવાની ક્યાં વાત છે? મને બધી ખબર જ હોય અને હું તો તમને બધું જણાવું જ છું ને. 100 વાતની એક વાત જો, મને એટલી ખબર પડે છે સારું ઠેકાણું જોઈને આદિભાઈને આપણે લગ્ન કરી દઈએ એટલે વાત થાય પૂરી બાપુજી. હા, હવે એમ જ કરવું પડશે. આના સિવાય બીજો કોઈ આરો જ નથી. આ છે ને આપણું નાક બોલાવશે સમાજમાં. પરજ્ઞાતિની છોકરી લાવશે અને એ કંઈ ઘરમાં મેચ નહીં થાય તો કાયમના ઝઘડા રહે, ડખા રહે ઘરમાં. નાક તો બોડાવશે. અને તમને તો ખબર છે તમારી શાખ કેવી છે આપણા સમાજમાં. જો આદિભાઈ આવું કંઈ કરશે ને તો તમને તો પ્રમુખ પદેથી જ કાઢી મૂકશે. અને બાપુજી, આખા ગામમાં અને સમાજમાં થૂતું થશે ને એ અલગ. અને તમારા આ દીકરામાં તો કાંઈ અક્કલ જ નથી. અને સમાજમાં જ્યારે મિટિંગ ભરાતી હોય ને ત્યારે હું જ આ મુદ્દો ઉપાડતો હોઉં છું કે આપણા સમાજમાં કે આપણા ઘરમાં બીજી જ્ઞાતિની દીકરી લાવવાની થતી નથી. અને કેટલાય લોકોની દીકરીઓ આ રીતે આવતી હતી ને મેં એને રોકી છે. અને હવે મારા જ ઘરમાં જ્યારે ઘા પાડે ને એ મારું તો હું હાલત થાય ને, મારે શું કરું? ડૂબી મરવાનું થાય મન મને. બસ બાપુજી, શાંત થઈ જાઓ બાપુજી. તમે શાંત થઈ જાઓ. ખોટું તમારું બીપી હાઈ થઈ જશે ને તો બા મુસીબતમાં મુકાશે અને બા પણ આખો દિવસ ટેન્શનમાં રહે છે. બસ મેં કીધું ને એમ, આ સારી છોકરી જોઈ અને આદિભાઈને પરણાવી દો. બાપુજી, જો તમે કહેતા હોય ને તો મારા ફોઈની દીકરી લગ્નને લાયક થઈ ગઈ છે અને આમ પણ આપણા ઘરને શોભે એમ છે અને આદિભાઈને શોભે એમ પણ છે. એટલે જો તમે કહેતા હોય તો હું આગળ વાત વધારું. પણ આ અક્કલ મઠ્ઠો ઓરીના પ્રેમમાંથી બહાર નીકળે હા પાડે તો ને. બાપુજી, તમે લોકો શાંત રહ્યો.
અને જો એવું લાગે ને તો હું ને રીચા આદિને પ્રેમથી વાત કરીને જોઈ જઈએ હે હું કહે છે. લાગે છે તમને જે બા બાપુજીની સામે ગયા છે એ તમારા અને મારા પ્રેમથી વાત કરવાથી માને? પણ- અરે પેલીના પ્રેમમાં આંધળા થઈ ગયા છે આપણા આદિભાઈ. શું પણ અને બણ કરો છો? બીજી કઈ વાત કરવાની થતી જ નથી. જો બા બાપુજી હા પાડતા હોય ને તો મારી ફોઈની દીકરીને વાત કરીએ ને વહેલી તકે લગ્ન ગોઠવી દઈએ. આ બેટા કાંઈક તો નિવડો લાવવો પડશે ને. તમે વાત કરો અને છે ને આપણે પરાણે જોડ કરવી. ના હું પાડે આપણે છે ને કાન પકડી લઈ જાવ જોડ કરવા માટે. બાપુજી આ વસ્તુ છે ને બધું પ્રેમથી સમજાવવાનું. આવું બધું કાન બાન પકડીને આવું મારામારીથી કે બધું કામ ન થાય. એ તું પ્રેમથી સમજાવજે જો સમજતો હોય તો. અમારે તો છે ને એ સમજવો જોઈએ અને ઓલીની પીછો છોડવો જોઈએ. તમે છે ને હવે આમ સાવ ઉતાવળિયા પગલાંને એવા નિર્ણય નહીં લ્યો. આ લોકો કહે છે એ બરાબર છે, એકવાર એને સમજાવવા તો દ્યો, કદાચ માની જાય. અને તમે કહો છો ને કે આદિભાઈ તમારી બધી વાત માને છે તો સમજાવી જોજો એટલે ખબર પડે. એકવાર પૂછવું જરૂરી છે ને, એમ ડાયરેક્ટ પગલાં ન લઈ લેવાય. હા તો પૂછો ને, તમારા ભાઈ છે ને તો તમે મનાવો, તમે પૂછો, તમે સમજાવો અને તમે તમારા બંનેનું તો આમ પણ બહુ સારું બને છે. તમારી વાત કેટલી માને છે એ જોઈએ. સારું વાંધો નહીં, હું જ પૂછી દઈને બસ. હા તમે બે શાંત રહીજો. ગોપી, તું અહીંયા બેઠી છે. હું ક્યારનો તને ફોન કરું છું અને તું છે કે અહીંયા. હવે શું છે બાકી? શું કામ આવ્યા છો તમે અહીંયા? મેં તમને કહ્યું ને એક વખત કે તમે તમારા મમ્મી પપ્પા કહે ત્યાં લગ્ન કરી લો. હા, પણ તું મને એમ કહે છે કે હું બીજે લગ્ન કરી લઉં. તને લાગે છે કે હું બીજે લગ્ન કરીશ? પણ તમે જોયું નહીં, તમારા મમ્મી પપ્પા આપણા લગ્ન માટે રાજી જ નથી. તો હવે પરાણે થોડી લગ્ન કરવાના છે. જો પરાણે જ કરવા હોત તો એમને પૂછવા શું કામ એને જાત? બંને ભાગીને લગ્ન ન કરી લેત. પણ નહીં, તમારા મમ્મી પપ્પાને એવું કંઈ જ નહીં સમજાય. એ તો બસ એટલું જ વિચારે છે કે હું બીજી જ્ઞાતિની છું. અરે એ લોકો ભલે ને વિચારે, થોડો સમય વિચારશે. અને તે જે પહેલાં વાત કરી ને કે આપણે ભાગીને લગ્ન કરી લેત, એ જ કરવાનું છે હવે. એટલા માટે જ તને ક્યારનો ફોન કરતો હતો અને હું તને મળવા માગતો હતો કે આપણી પાસે હવે એક જ રસ્તો છે, આપણે બંને ભાગીને લગ્ન કરી લેવાના છે. એટલે તમને પણ તમારા મમ્મી પપ્પાની જેમ લાગે છે કે હું બીજી જ્ઞાતિનું છું એટલે મારામાં કોઈ સંસ્કાર જ નથી, હે ને? એવું નથી કહેતો ગોપી, તું તો સમજ. ના આદિત્ય, હું ક્યારેય એવી રીતે લગ્ન નહીં કરું. અને મારે જો એવું જ કરવું હોત તો હું તમને શું કામ ને કહેત કે તમે તમારા મમ્મી પપ્પાને સમજાવો, એમને આપણા પ્રેમની વાત કરો. નહીં, હું તમારા મમ્મી પપ્પાના આશીર્વાદ લીધા વિના આવી રીતે જબરદસ્તી લગ્ન કરવા નથી માંગતી. તો શું કરવા માગે છે તું? અલગ થઈ જવા માગે છે? તને લાગે છે કે આપણે અલગ થશું તો ખુશ રહીશું? જોયું મેં, બધી જગ્યાએ તને ગોતતો હતો, અહીંયા બેઠા બેઠા તું રડતી હતી. અને ગોપી પ્લીઝ યાર, મને ખબર છે કે તું મારા વગર નહીં રહી શકે અને હું તારા વગર નહીં રહી શકું. તો પછી જો આદિત્ય, બની શકે કે આપણે એકબીજા વગર નહીં રહી શકીએ, થોડો સમય દુઃખી રહેશું, પણ તમારા મમ્મી પપ્પા તો ખુશ થશે ને. એ લોકોની ખુશી એમાં છે કે તમે એમની જ્ઞાતિની છોકરી સાથે લગ્ન કરો. તમે તમારા સમાજની કોઈ છોકરી સારી જોઈ લો અને મમ્મી પપ્પા ક્યાંય ત્યાં લગ્ન કરી નાખો. એ શક્ય નથી અને એવું હું કરીશ પણ નહીં. અને મમ્મી પપ્પાની ખુશી માટે થઈને આપણે આપણી ખુશીને જતી કરવાની? હા તો ખોટું કહેવાય ને. આખી જિંદગી આપણે કેવી રીતે કાઢીશું? મને એ કાંઈ નથી ખબર. મને બસ એટલી ખબર છે કે હું એવા ઘરમાં ન રહી શકું કે જેના મમ્મી પપ્પા જ મારા આવવાથી રાજી ના હોય. મારા આવવાથી તમારા ઘરમાં ખુશી નહીં પણ દુઃખ આવશે. હું શું કામ મારા પ્રેમ માટે કોઈની ખુશીને બલી પર ચડાવું? ગોપી ગોપી ગોપી, તું વાતને સમજ. મારો એક મિત્ર છે અશોક, અને એના ઘરે પણ પહેલાં એગ્રી નહોતા. એણે પણ લવ મેરેજ જ કર્યા છે. કોર્ટ મેરેજ કરીને જેવો ઘરે ગયો ને એટલે થોડી વાર બધા ગુસ્સે થયા, પછી માની ગયા અને અત્યારે બધા સાથે રહે છે. એને 2 બાળકો પણ છે. ગોપી, આપણે પણ એવું જ કરવું પડશે. જો આપણે લગ્ન કરીને જશું ને તો થોડો ગુસ્સો કરશે બધા, પણ પછી એમની સાથે જેમ આપણે રહેવા લાગશું એમ તને એક્સેપ્ટ કરી લેશે અને મારો પરિવાર ફરીથી ખુશ રહેશે અને આપણે બધા સાથે જ રહીશું. જો આદિત્ય,
એ તમારા ફ્રેન્ડની જે પણ સ્ટોરી હોય, પણ બધાના ઘરમાં આવું નથી શક્ય હોતું. નહીં ને આપણે લગ્ન કરીએ અને તમારા મમ્મી પપ્પા પછી પણ ન માન્યા તો, અને મારા લીધે થઈને એમને તમને પણ ઘરની બહાર કાઢી મૂક્યા તો. જુઓ, મારે આવું કંઈ જ નથી સાંભળવું. હું આવું કંઈ જ કરવા નથી માંગતી, અને મને ડર લાગે છે. હું કોઈના ઘરમાં દુઃખનું કારણ બનવા નથી માંગતી. તમે પ્લીઝ, તમે મને ભૂલી જાઓ અને તમારા મમ્મી પપ્પા જેમ કહે છે ને બસ એમ જ કરો. ઓકે, હું તને ભૂલી જાઉં, ઠીક છે? તું ખુશ? ખુશ? ખુશની વાત નથી આદિત્ય, તમે સમજતા તો બસ નથી. મારી વાત સાંભળ. તને મારા સમજે હવે જો કંઈ પણ બોલી તો કાલે તું રેડી રહેજે. આપણે કોર્ટ મેરેજ કરીને મારા ઘરે જવાનું છે, ઠીક છે? તારા બધા ડોક્યુમેન્ટ્સ રેડી રાખજે. સાક્ષી પણ આપણી પાસે છે. હું તને કાલે મળીશ. મારો ફોન રિસીવ કરજે. મારા સમ આપ્યા છે મેં તને, ઠીક છે? હું જાઉં છું. આદિત્ય, પણ કેમ સમજાવું તમને? એક તરફ મારો પ્રેમ છે અને એક તરફ તમારો પરિવાર. હે ભગવાન, હવે એમણે મને સમ આપ્યા છે તો મારે એમની સાથે લગ્ન તો કરવા જ પડશે. પણ બસ એટલી દયા કરજો કે એમનો પરિવાર અમને સ્વીકારી લે. હા ધનસુખભાઈ, હા જય શ્રી કૃષ્ણ. આવો બેસવા આવો પછી. આદિ બેટા અહીંયા આવતો, 2 મિનિટ બેસ, થોડું કામ છે. બોલો પપ્પા. જો બેટા, આ તારા રીચા ભાભી છે ને, એની ફઈની દીકરી ભણેલ ગણેલ છે, સંસ્કારી છે, અને આખો પરિવાર આપણા સમોવડિયા છે. એટલે આપણે એનું જોન રાખ્યું છે, આપણે જોવા જવાનું થાય છે. હા પણ કંઈ નહીં. જો અમે તો બધા ઘરનાએ નક્કી કરી લીધું છે કે છોકરી તને પસંદ આવે ને એટલે રૂપિયો નાળે આપીને જ આવવાનું છે આપણે. ઠીક છે, આપી દઈશું. બીજું કંઈ કામ હતું? આપી દઈશું એટલે એમ નહીં, તું દિલથી હા પાડ એટલે અમને પણ છે ને રાજીપો થાય કે નહીં અમારો દીકરો છે ને અમે કેવી એમ કરે છે. તમે કહો એમ તો હા પાડી મેં, અને તમે કહો એમ તો કરવા માગું છું. હવે દિલથી હા પાડું એ શું? દિલથી હા એટલે જવા ટાઈમે તું કંઈ નખરા કરતો નહીં. નહીં કરું જવા ટાઈમે નખરા. સારું, તો હું ફોન કરીને કહી દઉં છું. અને જો ધંધા પર 2 કલાક કદાચ ભાઈ સંભાળી લેશે, આપણે બધાય જવાનું છે બાકીના. સારું, હવે હું જાઉં? હા, ફોન કરું એટલે વહેલો આવી જજે પાછો તું, અને કાં ડાયરેક્ટ આવી જજે. હા, આવી જઈશ. આ છોકરાની ઉપાધિ છે ને, એક વખત મારે ટળી જાય ને તો મનને શાંતિ થઈ જાય. ઓ બેટા, હા બાપુજી. સવારે આદિને મેં વાત કરી છે આ તમારી ફઈની દીકરી છે ને એને જોવા માટે, અને એ તૈયાર થઈ ગયો છે, માની ગયો છે. વાહ, આ તો સારું કહેવાય બાપુજી. હું આજે જ ફોન કરું પૈબાને કે અમે લોકો આવતીકાલે રિયાને જોવા આવી રહ્યા છે. તો બાપુજી ભાઈ માની ગયો એમ ને? હા, માની ગયો. આદિ, વાહ આદિ વાહ, એટલે તે તારા મનનું ધારું કરી જ લીધું એમ ને? તમે તો કહેતા હતા ને આદિ માની ગયો. આ માની ગયો. ઈ માની તો ગયો તો, પણ મને શું ખબર કે મારી હાથે દગો કરતો હતો. હા દીભાઈ, આ તમે બહુ ખોટું કર્યું. હો, તમે બાપુજીની ઉપર વટ જઈને આવો નિર્ણય લઈ લીધો. અરે એકવાર તો આપણા ઘરનું, આપણા સમાજનું વિચારવું હતું. આ શું કર્યું તમે? મારી લાઈફ છે, હું બધાનું વિચારવા રહે તો મારું શું? એને ઘરનાની પડી જ ક્યાં છે કોઈની? બસ મનનું ધાર્યું પૂરું થાય એટલે રાજા માણા. પપ્પા બસ હવે ગુસ્સો ના કરો. જે થવાનું હતું એ થઈ ગયું. અમે લોકોને આશીર્વાદ આપો એટલે બસ પૂરું.
હા આશીર્વાદ આપીએ તે તારું મનનું ધાર્યું કરી નાખ્યું હે આ પરિવારનું કઈ વિચાર્યું નહીં ભાઈ યાર તમે તો મારા પક્ષમાં બોલો પક્ષ? તમે આમ ગુસ્સો કરશો? બહુ સારું કામ કરીને તું આવ્યો છો ને, ઘરની ઇજ્જત દાવ પર લગાડી દીધી અને પાછો આશીર્વાદ માંગવાની વાત કરે છે. શરમ નથી આવતી અમને? તો હું શું કરું? તમે લોકો મને સમજતા નહોતા, અમારા પ્રેમને સમજતા નહોતા, અને મારે જ્યાં લગ્ન નથી કરવા ત્યાં તમે લગ્ન કરવા માટે લઈ જતા હતા. તું તારા એકને સમજવાની વાત કરે છે, એ પરિવારને સમજો, પરિવારની ઇજ્જતને સમજો તું. સાચી વાત છે આદિભાઈ, બાપુજી એકદમ સાચું કહી રહ્યા છે. તમે એકવાર પણ બા બાપુજીનું ન વિચાર્યું? હા, બીજા કોઈનું તો નહીં, પણ બા બાપુજી સામે તો જોવું હતું. આ તમારા વર્ષ 2 વર્ષના પ્રેમમાં આ તમારા વર્ષોનો મા બાપનો પ્રેમ ક્યાં ખોવાઈ ગયો? નાના તું એ ભૂલી ગયો છો હે? આ મમ્મી પપ્પા છે, વડીલો સામે આવીને વાતો કરાય? અરે વાત જ કરું છું ને, બીજું તો હું શું કહું છું એમને? બસ આજો ખાલી એ વાત જ કરે છે. વર્તન કેવું કર્યું છે ને એને જરાય ભાન નથી, અક્કલ નથી એને. તો મેં તમને કહ્યું હતું કે હું લગ્ન કરીશ તો ગોપી સાથે જ, તો તમારા લોકોએ માની જવું જોઈએ ને. બસ તારા કીધે અમારી ઇજ્જત અમારે દાવ પર લગાડી દેવાની? સમાજનો મોભી થઈને ફરું છું. ગામની કેટલી પરજ્ઞાતિ છોકરીઓને મેં આપણા પરિવારમાં આવતી અટકાવી છે. હવે મારે હું મોઢું બતાવું બધાને? જો તમને એવું જ લાગતું હોય કે અમે લોકોએ લગ્ન કર્યા ને સમાજમાં તમારું નામ ખરાબ થશે, તો એક રસ્તો છે, હું આ ઘર છોડીને જતો રહું. હા એટલે હવે મારે તો દીકરો જ ખોવાનો ને, પારકી છોકરીને લીધે. હા, આજે બધું થઈ રહ્યું છે ને આ ગોપીના કારણે થઈ રહ્યું છે. બાકી આજ સુધી તમે કોઈ દિવસ બા બાપુજીની સામે ઊંચા અવાજે નથી બોલ્યા આદિભાઈ. એ આંધળો થઈ ગયો છે આ છોકરીના પ્રેમમાં. ઘરના સભ્યોની કોઈ દરકાર નથી તને, અને હું કહે છો ઘર છોડીને જતો રહું? અમને સલાહ આપે છે? અરે ભાઈ કાલ જતો હોય ને તો અત્યારે જતો રહે. આ ઘરમાં તારું મારે એક પગલું પણ ન જોઈએ, અને તારી વહુનું તો નહીં જ. બાપુજી તમે શાંત થાઓ. બાપુજીને સમજાવો ને. અરે આદિભાઈ નાના છે, એમનાથી નિર્ણય ખોટો લેવાઈ ગયો સમજીએ છે, પણ ઘરની બહાર કાઢી નાખવો એ યોગ્ય નિર્ણય નથી બાપુજી. બાપુજી ઘરની બહાર આપણે આબરૂની પડી છે, અને આ બહાર નીકળશે ને તો આપણી ઇજ્જતના ઓર ધજાગરા થશે. હવે આ નાનો કિકલો નથી રહ્યો. બસ બસ તમે શાંત થાવ ને. આ રીતે અત્યારે ના બોલાય, આ સાચો સમય નથી. ઠીક છે, હું આ ઘર છોડીને જાઉં છું. ના આદિભાઈ. આશીર્વાદ આપો. મારે કોઈ આશીર્વાદ આપવા નથી થતા તને. એ જીવી લો જિંદગી તમારી રીતે. તમે અમારી પરવા નહીં કરતા, અમે જીવી લઈશું અમારી રીતે. બાપુજી શાંત થઈ જાઓ. બસ બાપુજી શાંત થઈ જાઓ. ના તો શું કરું ભાભી? ના આદિભાઈ, પપ્પાનું વર્તન તો જુઓ. આટલો ગુસ્સો કોણ કરે મારા પર? બાપુજી થોડા ગુસ્સામાં છે એટલે કડવા શબ્દો બોલી ગયા, અને એમનો ગુસ્સો એમની જગ્યાએ છે ને. પણ પ્લીઝ તમે ઘર છોડીને નહીં જાઓ આદિભાઈ, હું તમને હાથ જોડું છું. આદિ વડીલ છે હે, ખરેખર આપણા પપ્પા છે ને, ગમે તે બોલી જાય અને ખોટું થોડું લગાડવાનું હોય. આદિ અત્યારે તારા પપ્પા આટલા બધા ગુસ્સામાં છે, અને એમાં તું પણ આવો નિર્ણય લઈશ તો તું વિચાર તો ખરો કે શું થશે બધાનું. એ જીવતરમાં ઝેર ઘોળી દીધું આપણા. બસ બાપુજી, હવે તમે શાંત થાઓ. રીચા તું એ બંનેને અંદર લઈ જા. જા. આદિત્ય બસ હવે તમે તો શાંત થઈ જાઓ. બધાની સાથે તમે અંદર પણ લઈ ગુસ્સો જાઓ. કરો છો. જા. રીચા જા અંદર લઈ જા. એ આના કરતા છે ને પેટે પાડો પડ્યો હોત ને તો પૂજવા થાત, કોકને મારવા થાત. બાપુજી બસ શાંત થઈ બેસી જાઓ. જાઓ. શાંત થઈ જાઓ બાપુજી, બેસો. બેસો. ગોપી, તું આ મુદ્દા શું કામ થાય છે? મેં તમને કીધું હતું ને આદિત્ય કે આપણે આવી રીતે લગ્ન નથી કરવા. હવે તમે તો સમ આપીને મને પણ મજબૂર કરી દીધી. જોયું ને ઘરમાં બધા કેટલા દુઃખી થઈ ગયા છે. કોઈ દુઃખી નથી થયો. બધા લોકોને ગુસ્સો આવ્યો છે, અને એ ધીમે ધીમે શાંત પડી જશે. પપ્પાનો સ્વભાવ છે જ એવો. અરે આદિત્ય, એવું તમને લાગે છે કે બધું સારું થઈ જશે? મને તો નથી લાગતું. અને તમે શું ઘર છોડીને જવાની વાત કરતા હતા? આપણે મમ્મી પપ્પાને દુઃખી કરીને એમ કેવી રીતે જઈ શકીએ? તો શું કરું બીજું?
પપ્પા આટલો ગુસ્સો કરીને કહેતા હતા કે આ તે ખોટું કર્યું છે, તું આને શું કામ લાવ્યો, તો હું બીજું તો શું કહું? હા તો ખોટું કર્યું છે તો ખોટું કર્યું છે તો ખોટું કે જ ને. કંઈ જ ખોટું નથી કર્યું. આપણે લગ્ન કર્યા એ ખોટું છે? તું અને હું બંને આખી જિંદગી સાથે રહેશું એ ખોટું છે? બધું સાચું જ છે. એ લોકો માને છે ખોટું. તમને સાચું લાગવાથી સમાજ માટે સાચું નથી થઈ જતું. અને મને નથી ગમતું કે આવી રીતે બધાના મોઢા ચડેલા છે અને આપણે બંને લગ્ન કરીને બેઠા છીએ. તમે જોયું નહીં, એ આપણને આશીર્વાદ આપવા પણ તૈયાર નહોતા. મને આદિત્ય આ બધું નથી ગમતું. મારું તો મન મૂંઝાય છે. એ લોકો ક્યારેય મને એક્સેપ્ટ નહીં કરે તો? એવું નહીં વિચાર, બધા એક્સેપ્ટ કરી લેશે. અને એ બધાને કેવી રીતે પટાવવા ને હવે એ આપણે બંને જ જોવાનું છે. ધીમે ધીમે બધાને મનાવી લઈશું. પછી એ લોકો જ વખાણ કરશે ગોપીના, એટલે ગોપી તારા. કેવી રીતે? એવું તો શું કરું કે એ લોકોને એવું લાગે કે હું આ પરિવારને લાયક છું? અને મારે બસ ખાલી પપ્પાને એટલું સમજાવવું છે કે સમાજ, નાત, જાત આવું કંઈ નથી હોતું. એ બધું તો આપણે બનાવ્યું છે. હું એના માટે શું કરું આદિત્ય? તમે જ મને કહો ને. પહેલાં મારી વાત સાંભળ. આ ઘરમાં સૌથી પહેલાં આસાનીથી કોઈ તારી બાજુ થઈ જાય ને તો એ છે મોટા ભાભી. હા, એમને આ મેકઅપનો અને કટલેરી આવી બધી વસ્તુઓ બહુ ગમે. તું એને આવું બધું લાવીને આપીશ ને એટલે એ તો તને અપનાવી જ લેશે, એ પાક્કું છે. અને પછી તારે નહીં બોલવું પડે, પણ તારા બદલાના ભાભી બોલશે. સમજે છે તું? અને પછી રહ્યા મમ્મી. મમ્મીને પણ આ પૂજા, વાર્તા, કીર્તન આવી બધી વસ્તુઓ બહુ ગમે છે. તું એમને ફ્રી ટાઈમમાં એવું બધું સંભળાવીશ ને તો એ પણ તારા થતા વાર નહીં લાગે, તારા થઈ જશે. અને રહી વાત પપ્પાની, તો પપ્પાને ધીમે ધીમે હું મનાવીશ, ધીમે ધીમે તું પણ મનાવજે, એટલે એ પણ માની જશે. અને મોટા ભાઈને તો હું મનાવી જ લઈશ. ઠીક છે? તો બધા માની ગયા ને પછી. બધું કહેવું કેટલું સહેલું લાગે છે ને તમને, પણ એટલું બધું સહેલું નથી હોતું. અરે એ લોકોના મગજમાં એવી રાય ભરાયેલી છે કે હું બીજી જ્ઞાતિની છું, હું આ પરિવારને લાયક નથી, તમે મને જબરદસ્તી લગ્ન કરીને ઘરે લાવ્યા છો, અને એ લોકો આટલી આસાનીથી માની જશે? તમને સાચે એવું લાગે છે? મને તો લાગે છે, કારણ કે મેં લગ્ન કરી લીધા ને એટલે તે જોયું નહીં, ભાભી, મમ્મી, ભાઈ બધા પપ્પાને રોકવા લાગ્યા હતા, શાંત થાવ, શાંત થાવ, શાંત થાવ. એનો મતલબ એમ કે એ લોકોને ગુસ્સો તો છે મારા પ્રત્યે, પણ એ લોકોએ હવે એવું વિચાર્યું કે જે થયું એ થઈ ગયું, હવે એમાં કંઈ થવાનું તો છે નહીં. તો મને કદાચ લાગે છે કે એ માની જશે બધા. આદિત્યને મજબૂરી કહેવાય. તમે એમના દીકરા છો ને, એટલે ભાઈને અને મમ્મીને તમારા પ્રત્યે લાગણી છે, એટલે એમને તમને ઘરેથી બહાર જતા રોક્યા. એનો અર્થ એવો નથી કે એ લોકોએ મને એક્સેપ્ટ કરી લીધી છે. અને એટલું સહેલું પણ નથી. બસ હવે ઘરમાં છીએ, બહાર નથી. અને ધીમે ધીમે બધું સરખું થઈ જશે. તું જરાય ચિંતા ના કર અને સારું વિચારજે, ખરાબ નહીં. ઠીક છે? સ્માઈલ. હલો. હા ફોઈ, હું શું કહું છું કે મારા દિયરે તો લગ્ન કરી લીધા છે, એટલે તમે રિયાના લગ્ન બીજે જોવા માંડજો. શું? હા. અરે બાપુજી અને બાનું ન માન્યું તો અમારું શું માનવાના? મૂકું છું. હા ફોઈ. હા, જય શ્રી કૃષ્ણ. કોનો ફોન હતો? ફઈને ફોન કર્યો તો. આ આદિભાઈ જે કારનામા કરીને આવ્યા છે, હવે મારે માફી તો માંગવી ને. આમે રીચા, તારું સપનું તો આમે અધૂરું રહી ગયું ને. હા, મારા સપનાની વાત નહીં કરો. આ બાપુજીના સપના જે આદિભાઈએ રોડ્યા છે ને એની વિચારો. હવે રીચા જવા દે આવું બધી વાત. જે થવાનું તે થઈ ગયું. અને આમે આજની તો કાલે એને અપનાવી તો પડશે જ ને. અને પપ્પા પણ હજી તમને ગુસ્સામાં. ખબર છે
એની નાત નથી ખબર, એની જાત નથી ખબર, અને આદિભાઈ એને ઉચકીને લઈ આવ્યા છે. એ આપણા ઘર પરિવાર પ્રમાણે સેટ થશે કે નહીં થાય, આપણા સ્વભાવ પ્રમાણે સેટ થશે કે નહીં થાય, એની કોઈ ગેરંટી નથી. અને તમે કહો છો કે આપણે હવે એને અપનાવવી પડશે. અપનાવતા અપનાવશે, આપણાથી નહીં અપનાવાય હો. અને આદિભાઈને મેં જતા એટલે રોક્યા છે કારણ કે એ જતા રહેશે ને તો આ ઘરની રોનક જતી રહેશે. હું સમજુ છું રીસા તારી વાત, પણ તું એક વાત તો વિચાર કે આપણે બધાને એક હાથે જ રહેવાનું છે. આજની તો કાલ જો કદાચ બોલાચાલી થાય તો ઘરમાં ને ઘરમાં જ થાય ને. અને આજુબાજુવાળા લોકો પછી તો શું વિચારે? શું વિચારે? આજુબાજુવાળાનો વિચાર કરવાનો. હા, અરે આપણા કુટુંબની અંદર પહેલેથી જ આપણી નાતની જ દીકરી વહુ બનીને આવી છે. અને આ આદિભાઈ ખબર નહીં પ્રેમમાં આંધળા બની ગયા અને ખબર નહીં ક્યાંથી એને ઉઠાવી લાવ્યા, અને એ પણ અનાથ. ના મા બાપનો પત્તો, ના ઘર બહારનો પત્તો. તો હવે આગળ શું વિચારીએ પછી? કંઈ નહીં, જોઈશું રંગઢંગ એ કેવી રીતે સેટ થશે કે નહીં, આપણા કયા પ્રમાણે ચાલશે કે નહીં, જોઈશું. પહેલાં તો છે ને બાપુજીને શાંત પાડવા પડશે, કારણ કે હજી પણ એ ગુસ્સામાં જ છે. પહેલાં આપણે એનું જોવું પડે. નહીં ભૂલમાં નહીં નાના ઉપર કાંઈ ને કાંઈ દોષ કરી બેસે, અને કદાચ આપણે ગેરહાજરીમાં કંઈ પણ નાની મોટી વાત કહી પણ શકે ને. બસ હવે બાપુજી એમની જગ્યાએ સાચા છે અને આદિભાઈ એમની જગ્યાએ સાચા છે. પણ આ જે છોકરી આવી છે ને એના રંગઢંગ પરથી જ નક્કી થશે કે આપણા ઘરમાં રહેવાને લાયક છે કે નથી. તારા હિસાબથી તારે શું કહેવું છે? કાંઈ નથી કેવું, મારું તો મગજ જ નથી ચાલતું. ભગવાન, હવે જો કંઈ સારું થાય ને તો સારું. આ ઘરમાં શું થવા બેઠું છે ને એ તો સમજાતું જ નથી. આટલા વર્ષોમાં આટલું દુઃખી ઘર મેં ક્યારેય નથી જોયું. પણ આદિભાઈ શું કરી નાખ્યું આ? એકવાર વાત કરી લીધી હોત ને શાંતિથી તો એ ખબર પડે કે નહીં કાંઈ છે એમ. ડાયરેક્ટ જ મેરેજ કરીને આવે બહુ કહેવાય. બસ હવે તમે તમારા કામમાં ધ્યાન આપો. આ બધું બહુ વિચારશો ને તો બાપુજી જેવી હાલત તમારી થશે. કાંઈ નહીં, ચાલો હું ઓફિસ જવાનું મારું મોડું થાય છે, હું નીકળું છું. હે ભગવાન, આદિભાઈની એક ભૂલ આખું ઘર ભોગવી રહ્યું છે. સરસ, બહુ જ સરસ. મને ખબર નથી પડતી કે આવતા વેદ ઘરના કયા કામ ક્યાં કરવા, કેટલા કરવા, બધી ખબર પડી ગઈ. બહુ હોશિયાર લાગે છે. હા, ના ભાભી, એવું કંઈ નથી. હું તો બસ કામ કરી રહી છું. આવતા વેત ખબર પણ પડી ગઈ. મેં અંદર પણ જોયું, કચરા પોતા થઈ ગયા છે, ઝાપટ ઝૂપટ પતી ગયું છે, બા બાપુજીનો નાસ્તો પણ તૈયાર છે. વાહ વાહ વાહ. મને લાગે છે કે આ ઘરમાં ધીરે ધીરે બધું તું જાણતી થઈ જઈશ, સમજતી થઈ જઈશ, અને બા બાપુજીને હાથમાં લેવાના રસ્તા શોધી રહી હઈશ ને. ભાભી, એવું કંઈ જ નથી. અને હું હવે આ ઘરની વહુ છું તો આ તો મારી ફરજ છે ને. એમાં ક્યાં એવી વાત કરવાની આવે છે? વહુ ખરી, પણ હજુ બા બાપુજીએ અપનાવી નથી. એટલે કદાચ એવું બની શકે કે બા બાપુજીના દિલમાં અને આ ઘરમાં જગ્યા મેળવવા માટે તારે આ મહેનત કરવી પડે. ભાભી, હા બધી મારી ફરજ છે. એમાં કોઈ જગ્યા મેળવવા માટે હું આ નથી કરી રહી. અને એ લોકોએ નથી અપનાવ્યા મને ખબર છે, પણ એક વિશ્વાસ છે કે આજ નહીં તો કાલ એ સમજી જશે, એ મને અપનાવી જ લેશે. હા હા, અપનાવી જ લેશે ને. બા બાપુજી તો ભોળા જ છે અને અમારા આદિભાઈ તો એનાથી વધારે ભોળા છે. એટલે જ તો તે તારા પ્રેમ જાળમાં ફસાવીને લગ્ન કરી લીધા. હા, એકવાર પણ વિચાર નહીં કર્યો ને કે એના મા બાપ પર શું વીતશે, એના ઘર પર શું અસર થશે. કારણ કે તું તો અનાથ છે. અનાથને પરિવાર ન હોય ને, એટલે એને તો ખબર ન હોય કે પરિવાર શું હોય. હા, એ લોકોની ભાવનાઓ સાથે આપણે રમત રમીએ તો એની અસર શું થાય. અનાથ છું ને ભાભી, એટલે જ મને ખબર છે કે મા બાપની કદર શું હોય, કે મા બાપનો પ્રેમ શું હોય. અને એ પ્રેમ માટે તો હું આ બધું કરી રહી છું કે બા અને બાપુજી મને અપનાવી લે અને એમની વહુ છું પણ મને દીકરી માનીને પ્રેમ આપે. ભાભી, તમે એવી ગેરસમજમાં છો
કે જેને મા બાપ ન હોય ને એ ના સમજી શકે, પણ હકીકત તો એ છે કે જેને મા બાપ નથી ને એને જ ખબર છે કે મા બાપ કોને કહેવાય. જેને માનું સુખ નથી જોયું, માનો ખોડો નથી જોયો, એને જ ખબર હોય કે માના ખોડા માટેની ઝંખના શું હોય. તમે નહીં સમજી શકો ભાભી એક અનાથને, કેમ કે તમને તો મા બાપ સાસુ સસરા ભાઈ બહેન બધાનો પ્રેમ મળ્યો છે ને, એટલે તમને નહીં સમજાય. આટલું બધું સારું ભાષણ મસ્ત આપી લે છે અને રડતા પણ સારું આવડે છે, પણ આ માનો પ્રેમ, માની મમતા, એ લોકોના પ્રેમથી વંચિત રહીને આટલા વર્ષો કાઢ્યા તો વિચાર ન આવ્યો આદિભાઈના મા બાપ અને એમની મમ્મીની મમતા એને કેટલી ઠેસ પહોંચશે? હા, વિચાર જરાય ન આવ્યો? ભાભી, અત્યારે તો બધાની જેમ તમે પણ મારા વિરોધી છો ને, એટલે તમને હું કંઈક કહીશ તોય તમને નહીં સમજાય. પણ આ લગ્ન માટે આદિત્યએ જ મને ફોર્સ કર્યો હતો. એમણે જ મને કસમ આપીને બાંધી લીધી એમની કસમમાં. બાકી હું ક્યારેય નહોતી ઈચ્છતી કે એમના મમ્મી પપ્પાની આંખમાંથી આંસુ મારા લીધે પડે. હું ક્યારેય નહોતી ઈચ્છતી, પણ તમને આ બધું સમજાવવું વ્યર્થ છે, કેમ કે અત્યારે તમે પણ મારા દુશ્મનની જેમ જ મારી સાથે વર્તી રહ્યા છો. બસ હવે આગળ તારા કિસ્મત. જો કદાચ તને બા બાપુજી અપનાવી લે તો તારા નસીબ. બાકી એટલી તો ખબર પડી ગઈ છે કે તારામાં એટલી ચતુરાઈ તો છે કે તું બા બાપુજીનું દિલ તો જીતી જ લઈશ. અરે અશોક, કેમ છે આદિ? બસ મજા. તું કે? તમને બે જણાને આવતા જોયા. ઘરે કેમ છું, કાંઈ વાંધો નથી આવ્યો ને? આમ અપનાવી લીધા? હા, અપનાવી તો નથી લીધા, તો પણ બહુ વાંધો પણ નથી આવ્યો. બધા ગુસ્સે થયા હતા ફૂલ. હા, અને પપ્પા તો એટલા ખીજાણા કે એ તો મને આ ઘરમાંથી જ કાઢી મૂકવાના હતા. પણ પછી મમ્મીએ, ભાભીએ અને ભાઈએ સમજાવ્યા એટલે હું બચી ગયો. બાકી તો આ ઘર છોડીને જવું પડે. ના ના દોસ્ત, એવું થાય જ નહીં, સમજો. પછી કેવું લાગે છે અત્યારે? તો હવે સારું છે ને? હા યાર, મેં જે ડિસિઝન લીધું એ બરાબર જ છે. બસ હવે આ ઘરનાને બધાને કેમ મનાવવા ને એ જ જોવાનું છે. હું શું કહું, જો એક બે સંતાન થઈ જાય ને, આ એક વાત છે, હે તો આ તારા પપ્પાનો પ્રેમ ને એ બધો એમાં જતો રહે ને એને એમ થાય કે નહીં આ આપણા દીકરા છે. હા, એ તો બરાબર છે, પણ એમાં પણ સમય લાગે ને. એ પહેલાં જ એવું કંઈક કરવું પડશે જેથી કરીને ગોપી બધાની લાડકી થઈ જાય, એટલે કે અમને બંનેને અપનાવી લે. અરે એમાં શું હોય, ઘરના કામ સરખી રીતે કરે એટલે અપનાવી લે. હા હા, એ તો છે જ, પણ ગોપી બહુ ડરે છે. એ વિચારે છે કે આપણે આ ખોટું કર્યું છે, તમારા આખા પરિવારને આપણા બંનેના હિસાબે દુઃખ થયું છે, આવું નહોતું કરવાનું. અને એ તો રાજી પણ નહોતી. મેં એને મનાવી મારા સમ આપીને કે આ લગ્ન કરવાના જ છે. તો એ પહેલાં તો માનતી જ નહોતી એમ? ના, અરે હવે મનાવ્યા પછી ઘરમાં આ પ્રોબ્લેમ ઊભો થયો છે, એટલે તો બધો રસ્તો મારે જ કાઢવો પડશે કે આ લોકોને કેમ મનાવવા. જો હું એક વાત કહું, આ ગોપી જેવી છોકરી છે ને, કિસ્મતવાળા હોય ને એને જ મળે. કારણ કે જો તારા પપ્પાએ ના પાડી એટલે એમ કીધું કે નહીં તો મારે લગ્ન નથી કરવા. એણે તારા પપ્પાનું પહેલાં જોયું, પણ આ તે સમ ખવડાવીને પછી લગ્ન કર્યા એટલે અત્યારે ઘરે આવી. પછી એને છે ને થોડોક ઉત્સાહ વધે ને એવું કાંઈક કરજે અને સમજાવજે. હો, એને નિરાશ નહીં રાખતો, બીજું કાંઈ નહીં ભાઈ. હા હા, હવે એ બધું મૂકીને આપણા માટે અહીંયા આવી છે તો એ દુઃખી થાય એવું તો આપણે ન જ કરવું જોઈએ ને. હા, અને થેન્ક યુ. અરે ભાઈ, અને સમજો હું કહું તો હવે આનું કાંઈક આમ પેંડા બેંડા કાંઈક પાર્ટી ને એવું તો કાંઈક હોવું જોઈએ કે નહીં? બસ ફેંડા જ, બીજું કંઈ? બસ બીજું તો તારી ખુશી. બસ પાર્ટી તું જે માગે ને હું આપીશ, બરોબર છે? હા. તને મળી જશે. બસ હવે દુઆ તું એટલી કર કે જલ્દીથી અમારા પરિવારમાં બધા જ માની જાય અને અમને લોકોને અપનાવી લે. ના ના, એ અપનાવી જ લે હે, થોડોક ટાઈમ જાય ને એટલે અપનાવી લે હે તમ તારે. સારું, તું આવજે ઘરે. ભલે. હા, હા હા, ચાલો. બહાર જાય છે?
હા થોડુંક કામ છે ને મારે હાળે ત્યાં બેસવા જવાનું. આ જો ને તાર ભાભી તો કે 2 દીથા ત્યાં છે. સારું જઈ આવ. હાલ મળીએ ભાઈ. હા. હા. આ ગામ આખું ઉનાળામાં ઋષિકેશ, ચારધામ, હરિદ્વારની યાત્રાઓ કરે છે. મને કીધું હવે હું મોઢું લઈને જાઉં. ઘરમાં છે ને ઇજ્જતની વાટ લગાડી દીધી, તો બહાર કોને મોઢે બતાવવા? બાપુજી તમારી દવાનો સમય થઈ ગયો છે અને બા મંદિરે ગયા છે અને ભાભી શાક માર્કેટ ગયા છે. તો તમારી દવા લઈ લો ને. આ ટાઈમ થાય એટલે દવાઈ લેવી પડે. બાપુજી એક વાત કહું, શું તમે હજુ મારાથી અને આદિત્યથી નારાજ છો? ઓ બેટા, તમે મારા દીકરાની મરજીથી મારા ઘરમાં આવ્યા છો, મારી મરજીથી નહીં. અને જિંદગી આખી ખપાવી નાખી મેં સમાજમાં ઇજ્જત બનાવી રાખવા માટે. તમે પારકા ઘરની દીકરી છો, તમને શું ખબર હોય મેં મારું જીવન કઈ રીતે વિતાવ્યું છે, મેં મારા પરિવારને કઈ રીતે સમાજમાં નામ અપાવ્યું છે. નારાજગી તો છે જ મને અને એ કાયમ રહેશે. બાપુજી આવું ના બોલો. તમને નારાજ થવાનો હક છે, તમને ગુસ્સો કરવાનો પણ હક છે. તમે આદિત્યના પિતા છો અને મને એનાથી કોઈ વાંધો નથી કે તમે અમારાથી ગુસ્સે છો, પણ એવું ના બોલો કે તમે કાયમ ગુસ્સે રહેશો. જો બાપુજી તમારા લોકોનું વર્તન આવું જ રહેશે તો હું અને આદિત્ય તમારા ઘરમાં કઈ રીતે સુખેથી રહી શકશું? ઓ બેટા, આ જ્યારે પોતાનું લોહી હોય ને એ જ પોતાના પરિવાર વિરુદ્ધ જાય ને ત્યારે ઘરના સભ્યો પર, ઘરના મોભી પર શું વીતે ને એનો અંદાજ નથી તમને. આ નવી પેઢીને તો બસ પોતાના ધારા કામ જ કરવા છે, પોતાનો જ આનંદ જોવો છે, પોતાની જ રીતે જીવન જીવવું છે. ના એવું નથી બાપુજી. આદિત્યને પણ તમારા ઉપર એટલી જ લાગણી છે. જો એમને તમારા પર લાગણી ન હોત તો મને લગ્ન કરીને અહીંયા ઘરે ન લાવત, એ મને ક્યાંક બીજે લઈ જાત ને. અમે બંને તમારા સંપર્કમાં ન હોત ને. એવું નથી કે એમને તમારા પર લગાવ નથી, પણ બસ એ મારા પ્રેમમાં મજબૂર હતા. એ મને પણ છોડી શકે એમ નહોતા અને તમને પણ છોડી શકે એમ નહોતા. મારો વાંક શું છે બાપુજી? ખાલી એટલું જ નહીં કે મારો જન્મ તમારા સમાજમાં ન થયો, એના પર તો કોઈનું બસ નથી ચાલતું ને. પણ પ્લીઝ હું તમને હાથ જોડું છું, તમે હવે અમને સ્વીકારી લો. મારું મન અહીંયા ઘૂંટાય છે, હું નથી રહી શકતી અહીંયા સુખ ચેનથી. અને જો તમારા લોકોની ખુશી એમાં જ હોય કે આદિત્ય મને છોડી દે તો હું ઘર છોડીને જતી રહું, પણ તમે મારા લીધે આદિત્ય સાથે આવું વર્તન નહીં કરો. અરે બહુ બેટા, મારે તમારો સ્વીકાર કરવો હોય ને તો હું અત્યારે કરી શકું એમ નથી. તમે મારી મજબૂરીને સમજો. મારા સમાજના, મારા પરિવારના આવા કડક નિયમો મેં જ બનાવ્યા છે અને એની સજા આજે મને મળી રહી છે કે કેટલીય પરજ્ઞાતિ દીકરીઓ અમારા સમાજમાં, અમારા ઘરોમાં વહુ બનીને આવવા તૈયાર હતી, પણ મેં જ કડક હાથે આ બધી જ બાબતોને ડામી દીધી છે. અને આજે મારા જ ઘરમાં આવી ઘટના ઘટી હોય ને ત્યારે તમે શું સમજી શકો? અરે મારે તો છે ને વખ ઘોરવાનો વારો આવ્યો, ઝેર પીવાનો વારો આવ્યો. આના કરતાં તો છે ને આદિ આપણે ઝેર પાઈ દીધું હોત ને તો મર્યા પછી મારે જોવું તો ન પડત કે સમાજ મારી પાછળ કેટલી ઠઠ્ઠા મસ્કરી કરે છે. બાપુજી આવું નહીં બોલો. હું તમારા ઘરની ઇજ્જત ઉછાળવા નથી આવી. બાપુજી શું થયું? કંઈ નથી થયું. અને તમે આ ઘરમાં તમે સુખ શાંતિથી રહેવા દેશો અમને? શું કામ હેરાન કરો છો મારા બાપુજીને? ના ભાઈ, હું એમને હેરાન કરવા નથી આવી. અરે એમને તો શું, હું કોઈને હેરાન કરવા નથી માંગતી.
હું બસ તમને લોકોને એટલી વિનંતી કરું છું કે મને તમે સ્વીકારી લો. હું આ ઘરની વહુ છું, આદિત્યની પત્ની છું. તેમ છતાંય જ્યારે તમે લોકો મને સ્વીકારતા નથી તો આ ઘરમાં રહેવું મારા માટે મુશ્કેલ બને છે. હવે તમને ખબર છે, તમે એમ કહો છો ને આ ઘરમાં સ્વીકારી લો મને, હે? અને તમને ખબર નથી, બાપુજી છે ને પ્રમુખ છે, અને એ કદાચ માની જાય ને તો આ સમાજ પણ સ્વીકારશે નહીં. અને આ બાપુજીએ નિર્ણય લીધેલો છે. અરે બહારની જ્ઞાતિની છોકરી જો આ સમાજમાં આવે, હે, તો ટીકા કેવી થાય ખબર પડે તમને? ભાવેશ, રહેવા દે તો. આમાં વાંક છે ને ગોપી વહુનો નથી, વાંક આપણો છે ને નઠારા આદિત્યનો છે. બાપુજી, તમે એમના વિશે આવું નહીં બોલો, મારાથી નથી સંભળાતું. ભાઈ, તમે સમાજની વાત કરો છો. સમાજ એટલે કોણ? આપણે જ ને. આપણાથી જ તો સમાજ બને છે ને. આપણા જ નિયમો આજ આપણને જ આકરા પડી રહ્યા છે. મોટા ભાઈ, બાપુજી, તમે તો અમારા વડીલ છો, એટલે તમને તો હું એટલી જ વિનંતી કરી શકું કે તમે આ જે નિયમો બનાવ્યા છે એ નિયમોને હવે તમે જ બદલાવો. કેમ કે મારા જેવી અનેક દીકરીઓ હશે જે અનાથ હશે, જે પરિવાર વિહોણી હશે, જેને તમારા જેવા મા બાપનો, તમારા જેવા મોટા ભાઈનો પ્રેમ જોતો હશે, આદિત્ય જેવા પતિની ઝંખના હશે. પણ પરિવાર હોવા છતાંય તે આજે પરિવારના પ્રેમને ભૂખી હશે. એટલે બાપુજી, આ નિયમો પર હવે તમે જ બદલાવ લાવો. બાપુજી, આજે ગોપીની વાત છે ને ખોટી પણ નથી. અને ખરેખર આ બધા નિયમો તો આપણે પાડ્યા છે ને, હે? હું તો તમને એમ કહું છું, આ બધી તમે સમાજ સેવા, જીદ, જે બધું બહારની જ્ઞાતિ, આ બધું તમે છોડી દો. કારણ કે દીકરી એવું જોઈને નથી આવતી હું કઈ સમાજની છું, કયા ઘરે જઈશ, ત્યાં શું રહીશું, કેવી રીતના ખાશું પીશું, આવું બધું નથી હોતું. પણ એક ધારીને આવે છે કે પોતાના મા બાપની જેમ સાસુ સસરાને સાસવે. મને આ ગુણતા આ ગોપીમાં દેખાય છે. બાપુજી, તમે શરીરને થોડું હળવું રાખો, જરાક વિચારો. પછી તો હવે હું પણ તમને કાંઈ ન કહી શકું. હા, સમાજ માટે જ્યારે આપણે બીજાને ઝેરના ઘૂંટડા પાતા હોય ને ત્યારે ક્યારેક આપણે પણ ઝેર પીવાનો વારો આવતો હોય છે. અને કદાચ ગોપીની વાત સાચી છે કે જીવન છે, પરિવાર છે, જીવવું તો પડશે જ. આમ કંઈ અધ વચ્ચે જીવનને છોડીને જતું નથી રહેવાતું. હા, થોડી સમજદારી દાખવીને આ મારા બનાવેલા નિયમોને હવે મારે જ હળવા કરવા પડશે, એને બદલવા પડશે. અને તો જ કદાચ કોઈક પરિવારમાં આવતી આવી અનાથ દીકરીઓ, જે દીકરીઓ પ્રેમની ભૂખી હોય, બીજાના પ્રેમને જંગતી હોય, આદિત્ય જેવા છોકરાઓને ચાહતી હોય દિલથી, અને જ્યારે એના એ ઘરોમાં આવવાના દરવાજા બંધ થઈ જતા હોય છે ને ત્યારે એની પણ દિલની બદ્દુઆ અમારા જેવા કે કેટલાય માણસોને કોરી ખાતી હોય છે. અમને પણ ખૂબ પીડા આપતી હોય છે. પણ આ તો તામાં નામ ઊંચું રાખવામાં, સમાજને એક મોભી બની રહેવામાં ક્યારેક જાણતા અજાણતા ખોટા નિયમો અમે બનાવી બેસીએ છીએ. માણસને માણસ તરીકે ન જોતા માણસને એક સાધન તરીકે જોવાની અમારી ટેવ પડી જાય છે. તારી વાત સાચી છે બેટા. હું સમાજમાં જઈને એના અગ્રણીઓ સાથે મીટિંગ કરીશ, વાત કરીશ કે જ્યારે તમારા પર વીત્યું ને ત્યારે મને આ વાતનો જરાય અહેસાસ ન થયો. પણ
મારા જ ઘરમાં આ ઘટના ઘટી અને મારા સ્વમાન પર જ્યારે ઘા થયો, મારો અહંકાર તૂટ્યો ને, ત્યારે મને આ વાતનું ભાન થયું છે. તો હું બધાને વિનંતી કરું છું કે ખરેખર આપણે બધાએ ભેગા મળીને જે પરિવાર માટે નિયમો બનાવ્યા છે ને, એવા સમયની બલિહારી જોતા બદલી નાખીએ વહેલી તકે. આજ તો મંદિરમાં એટલી ભીડ હતી ને, થાકી ગઈ. બેટા રીચા, પાણી લાવજે તો. લોબા પાણી. તું કેમ લાવી? રીચા ક્યાં છે? રીચા ભાભી માર્કેટ ગયા છે, હજુ આવ્યા નથી. એ આવતા જ હશે. લો ને બા. તારા હાથનું પાણી મારે નથી પીવું. પણ કેમ બા? પાણી તો પાણી હોય ને, એમાં હું આપું કે ભાભી આપે, શું ફરક પડે? તારો હાથ લાગે છે ને, એ જ મારા માટે અપશુકન છે. નથી પીવું તારા હાથનું પાણી. બા, હા તમે કયા જમાનાના વિચાર ધરાવો છો? અરે મારા હાથનું પાણી પીશો તો શું પાણી અપવિત્ર થઈ જશે? બા, આપણા વિચારો જ આપણી અંદર ગંદકી ફેલાવે છે, કોઈ માણસ નહીં. જમાનો ગમે તે હોય, નિયમ નિયમ છે. તારા હાથનું પાણી તો હું નહીં જ પીવું. રીચા આવીને પાસે મને. ક્યાંથી એ મોઢું દેખાઈ ગયું? બા, હું તો તમારા માટે રસોઈ પણ બનાવીને બેઠી છું કે તમે આજે મારા હાથની રસોઈ જમો. ભાભી નથી તો મને મોકો મળ્યો તમને મારા હાથનું જમાડવાનો, તો શું તમે જમશો પણ નહીં? બા, હું થાળી તૈયાર કરું છું, તમે જમવા આવજો. મને ભૂખ નથી, નથી જમવું મારે હમણાં. અરે પણ કેમ બા? જમવાનો તો સમય થઈ ગયો છે ને, તો ભૂખ કેમ નથી? તમારી તબિયત તો સારી છે ને? બા, શું થયું છે? હા સારું, પહેલાં ચા બનાવ, હું આવું છું. થેન્ક યુ બા. સાચી વાત છે, જેવી છે એવી. પણ મારી સેવા તો કરે છે, પણ શું કરું? કેમ મનાવું મારા મનને કે છેલ્લે એ અમારા સમાજની ને અમારા કુટુંબની અમારી જ્ઞાતિની નથી તો નથી જ. તમે હજુ સુધી બેઠા જ છો? કેમ? ઘડિયાળમાં જુઓ તો શું ટાઈમ થયો છે? જમવાનો ટાઈમ થયો ને? હા હા, જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો ચલો. હા તો એક વાત કહું? હા બોલ ને. તમને ખબર છે શું? આજે મમ્મી મારા હાથની રસોઈ જમવાના છે. અરે વાહ, આ તો બહુ સારી વાત કહેવાય. એ પણ પહેલી વખત મમ્મી માન્યા. ખબર નહીં કેમ એમને અચાનક મનમાં એવું થયું કે મારા હાથની રસોઈ એમને જમવી જોઈએ. હા, મમ્મીને થયું છે, પછી પપ્પાને થશે, પછી ભાઈને થશે, પછી ભાભીને થશે, પછી તો મને તો થવાની જ છે. એટલે પછી ધીરે ધીરે બધાને આદત પડી જશે તારા રસોઈની. મને લાગે છે કે મારું સપનું હવે પૂરું થઈ જ જશે. વાહ. તમને ખબર છે આદિત્ય, મારા મમ્મી પપ્પા મરી ગયા ને પછી મારું એક જ સપનું હતું કે મને એવું સાસરું મળે કે જ્યાં મારા સાસુ સસરા મને મમ્મી પપ્પા જેવો પ્રેમ આપે, મારા એક જેઠ હોય કે જે મને મોટા ભાઈ જેવો પ્રેમ આપે, અને ભાભી જે મને નાની બેનની જેમ રાખે. પણ મારી કિસ્મતને કંઈક અલગ જ મંજૂર હતું. અહીંયા આવી તો પ્રેમના બદલે બધાએ મને નફરત આપી. મને હવે વિશ્વાસ છે કે બધા માની જશે, અને હવે મને ફરીથી મમ્મી પપ્પા ભાઈ બહેન
અને એક તમારા જેવા પતિનો પૂરો પ્રેમ મળશે. હા, તે જે વિશ્વાસ રાખ્યો છે ને એ પૂરો થશે અને બધા તને પ્રેમ પણ કરશે. ચલો હવે જમી લઈએ. આજે બધાની સાથે બેસીને આપણે જમવાનું છે. હા હા, જમી લઈએ. તારા ચહેરા પર જ દેખાય છે તું કેટલી ખુશ છે. અને બધાની સાથે જમવાનું છે એટલે એક્સાઇટમેન્ટમાં પણ છે. હા, કેમ કે અત્યાર સુધી તમે જોયું ને, આપણે જમવા બેસીએ તો મમ્મી પપ્પા ઊભા થઈ જાય અને એ જમતા હોય તો આપણે એમની સાથે જમી પણ ના શકીએ. એટલે એક્સાઇટમેન્ટ તો હોવાનું ને કે આજે આપણે બધા જોડે બેસીને એ પણ મારા હાથની રસોઈ જમીશું. પણ આદિત્ય, રસોઈ મારાથી સારી નહીં બની હોય તો, અને મમ્મી અને પપ્પાને મારા હાથની રસોઈ નહીં ભાવે તો, અને ફરીથી પાછા ગુસ્સે થઈ જશે તો? ના 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 ના, આટલું બધું નહીં વિચાર પ્લીઝ. જો બધી રસોઈ બરાબર જ હશે, તે બનાવી છે એટલે બહુ સરસ બની હશે અને બધા લોકો વખાણ કરે કે ન કરે પણ રસોઈ જમ્યા પછી એકલા એકલા તો વખાણ કરશે જ તારા કે ગોપી વહુએ રસોઈ બહુ મસ્ત બનાવી હતી. એટલે તું એની ચિંતા છોડી દે. હવે મારે તને એક વાત કહેવાની હતી. શું વાત? વાત નહીં, હા, આ પૈસા આપવાના હતા. સોરી. પૈસા? અરે હા, શેના પૈસા? અરે રાખ ને, તારે કંઈ ખર્ચ કરવો હોય, વાપરવો હોય તો તારે આ ઘરમાંથી કોઈ પાસે ના માગવા પડે, એટલા માટે આપું છું તને. અરે ના આદિત્ય, મારે આટલા બધા પૈસાની શું જરૂર છે? અને મારે ક્યાં ખર્ચ કરવાના હોય? મને એક પણ વસ્તુ એવી નથી કે જે જોઈતી હોય ને તમે ન લાવી આપી હોય. તો પછી હું શું કરીશ આ પૈસાનું? હું તો લાવી જ આપીશ, પણ છતાં પણ તારી પાસે પૈસા હોવા જરૂરી છે ને. આ પૈસા તું રાખ, તારે કામ લાગશે. ના આદિત્ય, આ પૈસા તમે મમ્મીને આપજો, મારે નથી જોઈતા. અને આ પૈસા પર મારો અધિકાર પણ નથી. તમે જે આટલું કમાવ છો તો એ કમાવા માટેની લાયકાત તમને મમ્મી પપ્પાએ આપીને, તો હું કેવી રીતે લઈ શકું આ પૈસા? ઠીક છે, તો પછી એક કામ કર ને, તું જ આ પૈસા મમ્મીને આપી દેજે. હું જો હું આપીશ ને તો મમ્મીને એવું થશે કે હવે આ હક પણ તમે મને જ આપી દીધો, એટલે તમે જ આપી દેજો ને. સારું, તો હું આ પૈસા મમ્મીને આપી દઈશ. ઠીક છે, તારે જોતા હોય તો મમ્મી પાસેથી માગી લેજે. હા, એ ચાલશે. સારું, ચાલો. ચલો. હા. આદિના બાપુ, આજે તો પેલી ગોપી રસોઈ બનાવવાની છે આપણા માટે. જોઈએ કેવી બનાવે છે. એના કાકા કાકીએ રસોઈ બનાવતા શીખ્યું છે કે પછી બસ આમ જ મોકલી આપી છે? હા બા, અમે રીછા અમે મોડી આવવાની. બા, બાપુજી, રસોઈ થઈ ગઈ છે, ચલો જમી લઈએ. અને હા મમ્મી, આ પૈસા. આ અરે આ પૈસા મોટા ભાઈ મેં ગોપીને સાચવવા, એટલે કે એને કંઈ વાપરવો હોય તો એના માટે આપતો હતો. ઘર વપરાશના? હા, પણ એ ના પાડે છે કે મારે કોઈ પૈસાની જરૂર નથી, તમે મમ્મીને જ આપી દો. મારે જોઈતા હશે તો મમ્મી પાસેથી માગી લઈશ. અને એમ પણ આ ઘરમાં મારે તો કંઈ લાવવું નથી પડતું, તો પછી હું ક્યાં પૈસા વાપરવાની? અમે એ ક્યાં વાપરે છે, અને કંઈ પણ જરૂર પડે તો મારી પાસે જ માગી લે છે. હા મોટા ભાઈ. ઓફિસમાં તારી પાસેથી આદિ માંગી લે, ઘરમાં તારી મમ્મી પાસેથી જેને જોતું હોય એ માંગી લે. રૂપિયા વાપરવાની ક્યાં આપણે કોઈને ના પાડવી છે? અત્યાર સુધી આ બધો વહીવટ તારા બાપુ કરતા હતા, પણ ખબર નહીં હવે એણે વહીવટ મને આપી દીધો છે. હા, સમય પ્રમાણે છે ને પરિવર્તન તો લાવવું પડે. હા. બા તમને એક વાત કહું ને તો કે જ્યાં ગોપી આવી છે ને ત્યારથી તમને એમ નથી લાગતું કે ઘરમાં કે અલગ જ માહોલ હોય, મતલબ થોડોક આમ ખુશાલીનો માહોલ એવું? હા, પહેલાં કરતાં સારું લાગે છે. આજે રસોઈ ગોપીએ જ બનાવી છે. આ ઘરમાં રસોઈ એણે પહેલી વાર બનાવી ને, એટલે જરા ડરતી હતી કે પપ્પા કંઈ ખીજવાશે, શાકમાં મીઠું વધી ગયું હશે, મમ્મીને દાળ ભાવશે કે નહીં, મોટા ભાઈને રોટલી ફાવશે કે નહીં,
બધાના વિચારો કરતી હતી, પણ હવે ડરતા ડરતા જો રસોઈને બનાવી હશે તો હું માનું છું કે તમે લોકો કંઈ ખીજવાશો નહીં. ના ના, રસોઈ ગમે તેવી હોય એનો સ્વાદ આવી જ જાય ઘરમાં હોય તો, હે બાપુજી? અને હું હમણાં એ જ વાતો કરતા હતા કે રીચા અમે બા મોડી આવવાની છે, એટલે કદાચ ગોપીએ રસોઈ ચાલુ કરી દીધી હતી, એમાં થઈ ગઈ. ગોપી, એક વાત કહું, જ્યારે કોઈ પણ કામ ડરતા ડરતા કરીએ ને તો એમાં ચોક્કસ ભૂલ થાય, પણ ભાવથી કરીએ ને તો કંઈક ઓછું વધુ થાય ને તો પણ એમાં પ્રેમનો જ ભાવ હોય. જોઈએ હવે આજે તારા હાથની રસોઈ જમીએ પછી ખબર પડે કે કેવી ડરતા થઈ ડરતા છે. બનાવી છે કે પ્રેમથી બનાવી છે? હા, સારું, તો પછી ચાલો, હવે મને બહુ ભૂખ લાગી છે, આપણે બધા જમી લઈએ. હા. ચલો. હા ચાલો. હે ભગવાન, થાકી ગઈ. તમે અહીંયા સૂતા છો? હા, ફર્સ્ટ ક્લાસ ઊંઘ આવી ગઈ હતી. કેમ ફર્સ્ટ ક્લાસ ઊંઘ આવી ગઈ? હા હાચી, તું બહાર જઈને આવી ને? હા, હવે બહાર જઈને જ આવીને. તો તાર જમવાનું બાકી ને? અરે હું તો જમીને આવી, પણ તમારા લોકોનું જમવાનું બાકી હશે ને? કાંથી જમવાનું બાકી હોય? મેં તો જમી લીધું ફર્સ્ટ ક્લાસ. અચ્છા, એટલે હોટલમાં જમી આવ્યા? હું હોટલમાં ઘરે. ઘરે બાએ બનાવ્યું હતું જમવાનું? હવે બાને ક્યાં પગ થોડા થોડા હાલે છે ને ક્યાંય જમવાનું બનાવે? ગોપીએ જમવાનું બનાવ્યું. ઠીક, એટલે ઘરમાં કોઈ જમ્યું જ નહીં હોય નહીં? કડવું કડિયાતા જેવું બનાવ્યું હશે હે ને? અરે એટલું મીઠું બનાવ્યું ને તો હું તો 5 આંગળીઓ સાટતો રહી ગયો. બા બાપુજી જમ્યા? બધાય આદિભાઈ પણ જમ્યા? બધાય એટલા વખાણ કર્યા ને હું તો કહું આવું તો મેં કોઈ દી ખાવાનું ન પડ્યું. તેવી હારી હારી હોટલમાં તને લઈ ગયું ને તો ન્યાય આવું સારું સારું ખાવાનું મળે. હા 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 હા, નાચ પાડ્યું હોય ને. આટલા વર્ષોથી હું રોટલા ઘડીને દઉં છું, એમાં તો 10 ખામી કાઢી, અને આજે પેલી કાલે પરણીને આવેલી એને બનાવી દીધું તો એ સારું લાગી ગયું. એટલે એમ નહીં, એને આ મતલબમાં સારું બનાવ્યું તું એમ મેં એમ કહું. હા હા, હજુ વખાણ કરો, હજુ વખાણ કરો. હા, શું બનાવ્યું હતું એને જમવામાં? ખબર નહીં, પણ તું કોઈ દી નથી બનાવતું એવું ક્યાંક બનાવ્યું હતું એને, ક્યાંક ખીચડીમાં ક્યાંક નાખ્યો હતો એવો મસાલો. તો મજા આવી ગઈ મને તો. હા હા હા, મારા હાથની ખીચડી ખાવામાં તો તમને ઝેર જેવી લાગે છે, અને એના હાથની ખીચડી ખાવામાં મસાલી બેસી ને છે. તો ઉભો રહો, આજે તો ઓલીની વાત નથી. ગોપી, એ ગોપી! તને ખોટું લાગે હું કહું ઈ? હા, મને તો બધું ખોટું જ લાગે છે. તમે તો છે ને એક નંબરના જૂઠરા છો. હું તો આજે ઓલીની વાત લગાડું છું. ગોપી, એ ગોપી! એ બહુને ન કહેવાય. હા હા, તમારી પાસે હા ભાભી, બેસો. બોલો ને. હા, બોલવામાં એવું હતું કે આજે હું એક દિવસ શું બહાર ગઈ, શું તમે એવું બનાવીને ખવડાવી દીધું કે મારા વર્તો તારીફોના પેલા શું કહેવાય, હા ફૂલ નહીં પણ લાંબા લાંબા હાર જ ફેંકી રહ્યા છે. ભાભી, આજે તમે નહોતા ને એટલે મેં રસોઈ બનાવી. કેમ, શું થયું? હા હા, રસોઈ તો તે એવી બનાવી ને કે મારા વરે આટલા વર્ષોમાં મારા લગ્ન પછી એમને વખાણ નથી કર્યા, પણ તારા એવા વખાણ કર્યા કે 5 સ્ટાર અને 7 સ્ટાર હોટલ પણ પાછી પડી ગઈ. જમવાનું હોય એટલે વખાણ ખોટા થોડા હોય. સારું બનાવ્યું તો જ વખાણ કરતા હોય. હા હા, એવું શું બનાવ્યું હતું તમે જણાવશો? અરે ભાભી, મને પહેલેથી જ રસોઈ બનાવવાનો શોખ છે, અને મારા માટે તો આજે બહુ મોટો દિવસ હતો કે ઘરના બધા સભ્યોએ મારા હાથની રસોઈ ખાધી, અને એ પણ તમારા જ લીધે ને. તમે ન બહાર ગયા હોત તો મારે પણ ન બનાવવી પડે, અને ન તો બા ક્યારે મારા હાથનું ખાઈ શકત. હા હા, બરાબર છે. હવે આના જેટલી મીઠી બોલી બોલતા તો મને આવડતું નથી, અને હું શીખી પણ નથી. હા, મને ખબર છે બા બાપુજીને એક દિવસ ખવડાવી દીધું, મારા વરને અને મારા દિયરને ખવડાવી દીધું એટલે કે તે મોટા ભારા નથી બાંધી દીધા, સમજી ગઈ? અને રસોઈ બનાવવાનો શોખ છે ને આમ છે ને તેમ છે, મારે કાંઈ નથી સાંભળવાનું થતું. મને એમ કે તે બનાવ્યું શું હતું જમવામાં? અરે કંઈ નહીં ભાભી, ખાલી રોટલા શાક અને ખીચડી કઢી જ બનાવી હતી. એકદમ સાદું જમવાનું જ હતું. આવ સાદું જ હતું રીસા. હા, તો સાદું હતું તો તમે આટલા વખાણ શા ના કરો છો? સાદું જ હતું, પણ ખીચડીમાં મસાલો એવો હતો. અરે મસાલા હું નાખું છું ત્યારે ટેસ્ટ ક્યાં જતો રહે તમારા જીભનો? અરે ભાભી, એવું નથી. એ દરરોજ તમારા હાથની રસોઈ જમે ને
તો આજે કંઈક નવા હાથની રસોઈ એમને જમ્યા હા. એટલે ભાવ્યું હશે વધારે. સારું, રસોઈ બનાવવાનો બહુ શોખ છે ને, તો હવે ઘરના બીજા કામ સાથે 3 ટાઈમની રસોઈ પણ તું જ બનાવજે. મેં ઘણી બનાવી લીધી, બાપુજીએ મારા હાથનું ખાઈ ખાઈને કંટાળી ગયા હશે અને આટલું સરસ બનાવે છે. તારા જેઠને પણ બહુ ભાવે છે ને, તો હવેથી હું પણ તારા હાથની જ રસોઈ ખાઈશ. હો રીચા, તારા માટે સારું ન કહેવાય, 50%નું કામ તો એ કરી લે છે. હા હા, મારા માટે બધું સારું જ કહેવાય. ખરાબ તો ખાલી એ છે કે આ ઘરમાં મારા લગ્ન છે ને કયા મુહૂર્તમાં થયા હતા ને એ નથી ખબર. અરે હારા જ મુહૂર્તમાં થયા હતા, પણ મારા મુહૂર્ત ખોટું હતું. ભાઈ ભાભી તમે ઝઘડશો નહીં, એવી ક્યાં મોટી વાત છે. ભાઈ તમે મારા રસોઈનું વખાણ નહીં કરો. એવું હશે તો ભાભી હું હવે આગળથી ક્યારેય ભાઈ માટે રસોઈ નહીં બનાવું. બધા માટે તારે જ બનાવવાની છે હવે તો. મારા વરને તારા હાથની રસોઈ આટલી ગમી, તો હવે પછી તો બાપુજી મારા માટે પણ તું જ બનાવજે. હા રીચા, ઊંધું ઊંધું નહીં વિચાર. તું એક રીતે સમજ, એ અહીં ઘરમાં કામ કરવા હાટું નથી આવી. તો મેં ક્યાં કીધું કે કામ કરવાવાળી કામવાળી છે? તો તું વાત જ એવી રીતના કરશો ને. બસ હવે તમને હું ખોટી ને એ સાચી લાગવા લાગી છે એમ? આશા ખોટાનું આમાં નથી આવતું રીચા, તું એક રીતે સમજ. ભાઈ પ્લીઝ તમે ભાભી સાથે ઝઘડશો નહીં ને. અને ભાભી તમને કંઈ દુઃખ લાગ્યું હોય તો સોરી. ના ના, મને કાંઈ દુઃખ નથી લાગ્યું હો, મને કાંઈ દુઃખ નથી લાગ્યું. ભૂખ તો મારા લાગ્યા હતા ને, નસીબ ખરાબ હતા. આ ઘરમાં મોટી વહુ બનીને આવી, પછી જેઠાણી બની અને દેરાણી પણ મનગમતી ના આવી. પણ હવે થશે, જે રામ રાખે એમ થશે. હે ને, એમની મરજી પ્રમાણે જ આ ઘરના પાંદડા હવે હલશે. ઘરમાં તો કોઈનું વખાણ કરવા જેવું નથી. બસ હવે રસોઈ બનાવજો આવતીકાલથી. રોટલા, શાક, ખીચડી, કઢી, હં, દાળ ભાત ને એ બધું પણ આવડતું હશે ને, સારી રીતે બનાવજો. હં? હવે જાઓ ગોપી રાણી, મહેરબાની કરો મારી પર. રીચા, આ તારું વર્તન છે ને હારા નથી. મારું વર્તન નહીં, હું પણ નથી હારી. કેમ મને છૂટાછેડા નથી દઈ દેતા? મને આ ઘરની બહાર કાઢી મૂકો એટલે બધું પતી જાય. આ બાપુજીના દિલમાં જગ્યા બનાવી લીધી, હવે તમારા દિલમાં. કાલે હું ખરાબ ને એ હારી થઈ જાય. હવે જાઓ જાઓ છાના માના, હું તમારી જોડે બેડરૂમમાં નથી ઊંઘવા આવવાની. જાઓ તો ક્યાં હું અહીંયા. તારા માટે નથી, આ નાનો પડે. તમે મારું લોહી પી ગયા મારું. હે ભગવાન, બહુ કામ છે, બહુ કામ છે. અરે હું તારી પાસે જ આવતો હતો. કેમ મારી પાસે? હા, મેં તને ઓલા 5 લાખ રૂપિયા આપ્યા ને, એ જરાક મને આપી દે ને, મારે ઓલા વેપારીને પેમેન્ટ કરવાનું છે. સાંભળો ને, એ 5 લાખ હું તમને થોડી વાર રહીને એટલે કે સાંજ સુધીમાં આપું તો ચાલશે કે કાલ સવાર સુધીમાં? તો કેમ કાલ સવાર સુધીમાં? એ તો તિજોરીમાં મૂક્યા છે ને તે તો. હા, તિજોરીમાં મૂક્યા છે, પણ તમને ખબર છે હું હમણાં 2-5 દિવસ પહેલાં પ્રસંગમાં ગઈ હતી, તો મારું પર્સ હું પપ્પાના ઘરે જ ભૂલી આવી છું. તો ચાવી એમાં છે, તો હવે હું જાઉં લાવું તમને આપું એટલી વાર તો લાગે ને. રીચા, આવી નાની નાની હું તું ભૂલ કર્યા કરી. મારે અર્જન્ટ જરૂર હોય ત્યારે, હવે અત્યારે મારે પેમેન્ટ કરવાનું છે ને. હા, બીજી વાર આવી ભૂલ નહીં કરું. આજે મને માફ કરી દો. અને અર્જન્ટ પેમેન્ટ કરવાનું છે ને, તો બાપુજીને કહી દો ને. મારા પૈસા બાપુજી પાસે માગવાના આવે. સારું સારું, હું તમને કાલ સવાર સુધીમાં પહોંચતા કરી દઈશ. બસ કાંઈ નહીં, હાલ હું એને કાલ બપોર અને કહી દઈશ. બને ને તો આજે સાંજે જ તમને પહોંચતા કરી દઈશ. હા, તો કાંઈ નહીં, બની ક્યાં લગી વહેલા રહો. હા. હાલ હું જાઉં છું ઓફિસે. હે ભગવાન, હવે મેં મારા ભાઈ ગોવિંદને પૈસા આપ્યા છે, મને ફોન કરવા દે અને એની પાસેથી રૂપિયા માંગવા દે. હલો. હા બેન. ભાઈ, હું શું કહું છું, જે મેં તને 2 મહિના પહેલાં 5 લાખ રૂપિયા આપ્યા હતા ને, હા, તારા બનેવીને અર્જન્ટ જરૂર છે, તો મને 1-2 કલાકમાં ઘરે આપી જા ને. અરે બેન, તને ખબર તો છે એ પૈસા મેં ધંધામાં ઇન્વેસ્ટ કર્યા છે. અત્યારે પૈસા ક્યાંથી લાવું? તો ભાઈ તું વિચાર કર, જો હું તારા જીજાજીને સાંજ સુધીમાં રૂપિયા નહીં આપું ને, તો તારા બનેવી તો મારો જીવ લઈ લેશે. એમને અર્જન્ટ પેમેન્ટ કરવાનું છે અને મેં બહાનું કાઢ્યું છે કે હું ચાવી આપણા ઘરે ભૂલી ગઈ છું. ભાઈ કંઈ પણ કર, પણ તું 5 લાખ રૂપિયાની વ્યવસ્થા કર.
અરે બેન, મારી પાસે 5 લાખ રૂપિયા હોત તો હું તમારી પાસે શા માટે લઈ જાત? ખરેખર મારી પાસે અત્યારે કંઈ સેટ થાય એમ નથી. તું આડાવડા ક્યાંકથી કરીને આપી દે ને, હું થોડાક મહિનામાં તને પાછા આપી દઈશ. અરે પણ ભાઈ હું ક્યાંથી કરું? મારી પાસે એવા થોડી રૂપિયા પડ્યા હોય. મારી પાસે જે પણ હતું એ તારા બનેવીનું આપેલું હતું અને હવે હું કંઈ નથી જાણતી. પ્લીઝ તું મને આજે સાંજ સુધીમાં રૂપિયા કરી આપ ને. અરે બેન, થતા હોય તો હું ગમે ત્યાંથી કરી આપત, પણ મારી પાસે અત્યારે કાંઈ થાય એમ નથી. મારે તો અત્યારે માથે 7-8 લાખનું દેવું છે. હું એ પૈસા ઉધું છું, ક્યાંકથી મળી જાય તો દેવું ચૂકવી નાખું. વ્યાજ ચડે છે મારે તો મહિનાનું 25-30 હજાર રૂપિયાનું. ભાઈ બધી વાત સાચી, પણ તું તારી બેનને હવે મુસીબતના સમયમાં એના જ રૂપિયા એને નહીં આપે? અરે બેન, થતા હોય તો હું ગમે તેમ કરીને એડજસ્ટ કરી આપત, પણ મારે અત્યારે માથે ખરેખર બહુ ટેન્શન છે. અત્યારે પૈસા થાય એમ જ નથી. તું ક્યાંકથી આડાવડા કરીને હું કરી આપીશ થોડાક મહિનામાં. થોડાક દિવસ થોભી જાય ને. જો હું શું કહું છું, વધારે નહીં તો તું 3 લાખ રૂપિયા તો કરી આપ. તો હું તારા બનેવીને કહી દઉં કે 3 લાખ રૂપિયા પડ્યા તો 2 લાખ રૂપિયા મેં તને આપ્યા હતા. એટલું તો કર. અરે બેન, 300 રૂપિયા ખિસ્સામાં ને 3 લાખ ક્યાંથી કરું? સારું બેન, મારે આ થોડું કામ છે, હું ફોન મૂકું છું. ભાઈ હે ભગવાન, આને તો ફોન કાપી નાખ્યો. હવે હું ભાવેશને શું જવાબ આપીશ? અને એમનો ગુસ્સો બહુ ખરાબ છે. જો હું ભાઈને સમયસર રૂપિયા નહીં આપું ને તો. ભાભી, શું થયું? તમે કંઈક પૈસાની વાત કરતા હતા ને? કંઈ તકલીફ છે? તારે શું? મને કંઈ તકલીફ પણ હોય તો તારે શું પણ? અરે ભાભી, હું તમારા ઘરનું એક સભ્ય છું. તમારી કંઈ મુસીબત હોય તો તમે મારી સાથે વાત શેર કરી શકો છો. બની શકે કે મારી પાસેથી પણ તમને કંઈક રસ્તો મળી જાય. અચ્છા, તું રસ્તો આપે એમ છે? હા, અરે તું તો મારા રસ્તાનો રોડો બનીને બેઠી છે અને રસ્તો આપવાની વાત કરે છે. ભાભી, તમે વાત કરીને તો જોવો. મને કહો તો ખરા કે શું થયું છે? તમે કંઈક ટેન્શનમાં હતા. મેં ફોન પર તમારી વાત સાંભળી. શું થયું છે તમને? તારી જોડે વાત શેર કરવાનું મન તો જરાય નથી થતું, છતાંય કહું છું. ભાવેશે 5 લાખ રૂપિયા મને મૂકવા આપ્યા હતા અને 2 મહિના પહેલાં મેં મારા ભાઈને 5 લાખ રૂપિયા આપ્યા હતા, જેની જાણ આ ઘરમાં કોઈને જ નથી. અને અત્યારે ભાવેશને અર્જન્ટ પેમેન્ટ કરવાનું છે અને મારા ભાઈએ રૂપિયા આપવાની ના પાડી દીધી છે. હવે તમે ભાઈને પૈસા કેવી રીતે આપશો? મને નથી સમજાતું કે હું કઈ રીતે આપીશ. ભાભી, હું ભાઈને સમજાવું કે તમને થોડા દિવસનો સમય આપી દે? ભાવેશ નહીં સમજે. હું ભાવેશને જાણું છું. એ જેટલા મજાકિયા છે ને એનાથી ડબલ ગુસ્સાવાળા છે. તો હવે તમે કેવી રીતે ચૂકવશો ભાવેશભાઈને પૈસા? મને નથી સમજાતું હું શું કરીશ, કઈ રીતે કરીશ. ભાભી, એક કામ કરું, હું આદિત્યને વાત કરું. આદિત્ય તમને પૈસા આપશે? આદિત્યભાઈ તો આપી દેશે, પણ કાલે ઉઠીને જો ભાવેશને ખબર પડશે ને તો એ તો મને આ ઘરમાંથી ધક્કા મારીને કાઢી મૂકશે. ભાભી, આપણે કોઈને કહેવાની જરૂર જ નથી. તમે એવું સમજો કે પૈસાનું સેટિંગ થઈ ગયું. એટલે એમ કે હું જ્યારે નાની હતી ને ત્યારે મારા મમ્મી પપ્પાએ મારા માટે ફિક્સમાં પૈસા મૂક્યા હતા કે જ્યારે મારી દીકરીના લગ્ન કરવાના થશે ત્યારે એ પૈસાથી મારા લગ્ન કરાવશે. જોકે નસીબને કંઈક બીજું જ મંજૂર હતું અને અમારા લગ્ન તો તમને ખબર જ છે કે કેવી રીતે થયા છે. તો એ પૈસા એમને એમ જ પડ્યા છે. હું એ પૈસા ઉપાડી આવીશ અને તમને આપી દઈશ. તો પછી એ પૈસા તમે ચૂકવી દેજો ભાવેશભાઈને, હે ને? પણ હું તારી પાસેથી રૂપિયા કઈ રીતે લઈ શકું? અરે કેમ ન લઈ શકો ભાભી? જ્યારે આપણે જરૂર હોય ને ત્યારે લઈ શકાય અને એમાં ખોટું શું છે? જો હું ક્યાંય એવી મુસીબતમાં હોત તો હું કોની મદદ માંગત? તમારી જ નહીં. તો આજે તમે મુસીબતમાં છો અને મારી ફરજ છે કે મારે તમને મદદ કરવી જોઈએ. સાચું કહું, હું તને બહુ ખોટું સમજતી હતી કે તું અમારા ઘરમાં સેટ નહીં થાય, અમારી જાતવાળી નથી, અમારી જ્ઞાતિની નથી, અનાથ છોકરી છે, તારામાં સંસ્કાર નહીં હોય. પણ ખરેખર હું તો બધી જગ્યાએ ખોટી પડી. તું તો સંસ્કારી પણ છે, ગુણવાન પણ છે અને તને સંબંધો જાળવતા પણ આવડે છે. કદાચ ગુસ્સામાં મારાથી વધારે બોલાઈ ગયું હોય ને
તો મોટી બેન સમજીને માફ કરી દેજે. ના ભાભી, તમારે જરાય માફી માંગવાની જરૂર નથી. ખબર છે કેમ? કેમ કે ગુનેગાર તમે છો જ નહીં. અને ખરેખરમાં તો આપણે બધા જ ગુનેગાર કહેવાય ને. તમે એક જ શું કામ? કેમ કે આ બધા નિયમો તો આપણા સમાજે બનાવ્યા છે ને. પરપ્રાંતિની છોકરી સાથે લગ્ન ન કરવા, નીચી જાતની છોકરીમાં સંસ્કાર ના હોય, આ બધું આપણે લોકોએ બનાવ્યું છે. ખરેખરમાં એવું હોતું જ નથી. અને આપણે ક્યારેય એ વિષય ઉપર વિચાર જ નથી કરતા કે કોઈને મોકો પણ નથી આપતા. એટલે આ સમાજમાં રહીએ છીએ ને એટલે આપણી અંદર એવા વિચારો બેઠી ગયા છે. એટલે આપણે સમાજમાં રહીએ છીએ ને તો આપણી અંદર એવા વિચારો ભરાઈ ગયા છે. ખરેખરમાં એવું કંઈ જ નથી હોતું. અને મોટી બેન ક્યારેય નાની બેનની માફી ના માંગે. તમારે મને આવું પાપ કરાવવું છે? ના, જો સાંભળ, તું અત્યારે મને મદદ કરે છે ને, પણ જેવા મારી પાસે આવી જશે ને હું તારા રૂપિયા તને પાછા આપી દઈશ. હા ભાભી, અને એની કોઈ ઉતાવળ નથી. જ્યારે તમારા ભાઈ પાસે પૈસાનું સેટ થાય ત્યારે આપી શકે છે. પણ અત્યારે આ વાત આપણા બે વચ્ચે જ રહેશે. આપણે કોઈને કંઈ જાણ કરવાની નથી. ઠીક છે? કાલે આપણે બંને બહેનો બેંકમાં જશું અને પૈસા ઉપાડી આવશું. થેન્ક યુ સો મચ.